ઓકે, ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. સૌપ્રથમ તો આપ બધાનું એક્ઝામ શાળાની યુટ્યુબ ચેનલ પર આપ બધાનું સ્વાગત છે. ઓકે, આમ તો ઘણા સમયથી ઘણા બધા સ્ટુડન્ટ છે એ આપણને કહેતા હતા કે આપણે એક બજેટ ઉપર વિડીયો બનાવીએ અને એને ધ્યાનમાં રાખી અને આજે આપણે એક જે યુનિયન બજેટ જે આપણું હાલમાં રિલીઝ થયેલું છે એમના વિશે વાત કરવાની છે. ઓકે, આમ તો તમે બધા બજેટ વિશે ઘણું બધું જાણો છો, છતાં પણ ફરી એક વખત આપણા જે બજેટ રજૂ થયું એવું કહેવાય ને કે બજેટ તો કે આપણા આખા વર્ષનું નક્કી કરતું, આખા વર્ષનું માળખું નક્કી કરતું હોય છે કે આખા વર્ષની અંદર ક્યાં ખર્ચ થશે અને ક્યાં કેટલી આવક થશે અને ક્યાં કેટલી જાવક થશે. આમ તો કહીએ તો બજેટ એટલે બીજું કંઈ નથી, બજેટ એટલે કે આંકડાઓની એક માયાજાળ છે. ઓકે મિત્રો, તો બીજી જો વાત કરું હું તમને આના વિશે વધારે, તો આપણા બજેટ વિશે આપણે ઘણું બધું સાંભળેલું છે, ઘણું બધું ભણેલા છીએ અને ઘણું બધું જોયેલું છે. ઓકે, આમ તો બજેટ રજૂ થવાનું હોય એના પહેલાં આર્થિક સર્વેક્ષણ રજૂ થાય છે અને આર્થિક સર્વેક્ષણની અંદર આગળના વર્ષની અંદર જે કંઈ ઘટનાઓ બની છે, જે બજેટ રિલીઝ કરેલું છે, આગળના વર્ષમાં શું થયું છે એમના વિશે બધી વાત કરતા હોય. પરંતુ આજે જે આપણે યુનિયન બજેટ વિશે વાત કરવાના છે કે આપણા નાણામંત્રી છે નિર્મલા સીતારામન અને રાજ્યકક્ષાના નાણામંત્રી છે અનુરાગ, તો કે આમના વિશે તમે બધા જાણો છો એટલે એમના વિશે હું વધારે વાત નથી કરતો. પણ બજેટ કંઈક આવું જોવા મળે છે. આમ તો બજેટ શબ્દ મૂળ ફ્રેન્ચ ભાષાનો શબ્દ છે. શેનો શબ્દ છે? ફ્રેન્ચ ભાષાનો શબ્દ છે અને એ ફ્રેન્ચ ભાષામાં બોજેટ અથવા તો બજેટ બોલાતું હોય છે અને એના ઉપરથી આ બજેટ શબ્દ ઉતરી આવ્યો છે. બજેટ, સૌથી પહેલો સવાલ આપણા માટે હોય તો એ છે બજેટ શું છે? આ બજેટ શું છે? ઓકે, આમ તો તમે જ્યારે ટીવી ન્યૂઝ ચેનલમાં જોતા હોય ત્યારે બધી આંકડાઓની માયાજાળ બતાવો તો અહીંયાથી એટલા પૈસા આવ્યા, અહીંયા એટલા ઇન્વેસ્ટ કરવામાં આવશે. આપણને સૌથી મોટી શું ઈચ્છા હોય છે કે આપણા માટે કઈ કઈ ભરતીઓની જાહેરાત થાય, રેડી. પરંતુ જ્યારે ભરતીઓની વાત આવતી હોય ત્યારે રાજ્ય સરકારની ભરતીઓની મોટા ભાગે વાત રાજ્ય સરકારના બજેટની અંદર આવતી હોય છે. આમ કહેવાય કે આપણા લેવલ વાઇઝ આપણું બંધારણ, ભલે આપણું એક સંઘ રાષ્ટ્ર છે, પરંતુ એમાં રાજ્ય અને કેન્દ્ર બંને પોતપોતાની રીતે સ્વતંત્ર છે. કેન્દ્ર પોતાનું બજેટ બનાવે છે અને રાજ્ય પોતાનું બજેટ બનાવે છે. જ્યારે આપણે વાત કરતા હોઈએ છીએ સરકારી નોકરીઓની કે અથવા તો આપણા ગુજરાત પૂરતી જો આપણે વાત કરવી તો આપણા રાજ્ય સરકારના બજેટમાં જોવા મળે. હાલમાં 3 તારીખે 3 માર્ચના રોજ આ બજેટ આપણા નાણામંત્રી નીતિનભાઈ પટેલ રિલીઝ કરવાના છે. ઓકે, આ વખતના બજેટમાં ઘણી બધી વિશેષતાઓ જોવા મળવાની છે. ઓકે, એ આપણે જ્યારે બજેટનું વાત કરશું, ગુજરાતના બજેટની, ત્યારે વાત કરશું. પરંતુ આજે વાત કરવાની છે આપણે કેન્દ્રના બજેટની અંદર. તો કેન્દ્રના બજેટની જો વાત કરીએ તો સૌથી પહેલાં આપણને સવાલ થાય બજેટ એટલે શું? બજેટ એટલે શું? ઓકે, આપણા બધાના મનમાં એક પ્રશ્ન હંમેશાને માટે રમતો હોય છે અને એ છે બજેટ. તો કે બજેટની અંદર ઘણી બધી જાહેરાતો થતી હોય છે અને આપણે એવું વિચારતા હોય કે આવું કંઈ થતું નથી. ઓકે, તો થતું તો હોય છે પરંતુ એ આપણી જોવાની દ્રષ્ટિ હોય છે. ઇનડાયરેક્ટલી રીતે આપણને ઘણી બધી વખત ખબર નથી પડતી હોતી કે આ બજેટ રિલીઝ થયા પછી નવી શું થાય છે. હા, કોઈ નવી ટ્રેન્ડ શરૂ થઈ હોય તો આપણને ખબર પડે છે કારણ કે આપણને દેખાય છે. પરંતુ મિત્રો, જ્યારે બજેટ રજૂ થતું હોય તો બજેટનું કંઈક મહત્ત્વ હોય છે હંમેશાને માટે અને તો જ રિલીઝ કરવામાં આવતું હોય છે. ઓકે, તો સૌથી પહેલાં વાત કરીએ બજેટ એટલે શું. મેં તમને પહેલાં જ કહી દીધું કે બજેટ શબ્દ મૂળ ફ્રેન્ચ ભાષાનો શબ્દ છે. કઈ ભાષાનો શબ્દ છે? ફ્રેન્ચ ભાષાનો શબ્દ છે અને એના ઉપરથી બોજેટ અથવા તો બજેટ શબ્દ ઉતરીને આવ્યો છે. અને આમ તો એમ કહીએ કે આપણે બધા વિચારતા હોઈએ છીએ કે આપણે બધા નોર્મલી એવું માનતા હોય કે આ બજેટનો ઉલ્લેખ આપણા બંધારણની અંદર ક્યાંય ને ક્યાંય જોવા મળે છે. પરંતુ મિત્રો, જ્યારે ગુજરાતીમાં વાત કરવી હોય તો ગુજરાતીમાં બજેટને અંદાજપત્ર તરીકે આપણે ઓળખીએ છીએ. કયા નામથી ઓળખીએ છીએ? અંદાજપત્રના નામથી ઓળખીએ છીએ કે આગળના વર્ષમાં ક્યાં શું વસ્તુમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું છે અથવા તો આગળના વર્ષમાં સામાન્ય રીતે આપણા ઘરનું પણ બજેટ હોય છે. જેમ કે આપણા મહિનાની ઇન્કમ છે 25,000 કે 35,000 ઇન્કમ છે આપણા મહિનાની, તો આ 35,000માંથી કેટલા ટકા ક્યાં ઇન્વેસ્ટ કરવા અથવા તો ક્યાં કેટલા વાપરવા, જેથી કરીને આખા મહિના માટે આ જે આપણી 35,000ની ઇન્કમ છે તો એ જળવાઈ રહે. ઓકે, તો આ જ રીતના આપણું ઘરનું જો બજેટ હોય તો આખો તો દેશ ચલાવવો છે તો દેશનું બજેટ હોવું જ જોઈએ અને એ બજેટ દર વર્ષે રિલીઝ થતું હોય છે. અને આપણા બંધારણની અંદર અનુચ્છેદ 112માં આનો ઉલ્લેખ જોવા મળે છે વાર્ષિક નાણાકીય નિવેદન તરીકે, અથવા તો આપણે એને બજેટ તરીકે ઓળખીએ. પરંતુ આપણા બજેટની અંદર બજેટ જેવો કોઈ શબ્દનો ઉલ્લેખ નથી.
આપણા બંધારણની અંદર બજેટ જેવા કોઈ શબ્દનો ઉલ્લેખ નથી. વાર્ષિક નાણાકીય નિવેદન એવો ઉલ્લેખ જોવા મળે છે. ઓકે, ત્યાર પછી વાત કરીએ કે હવે આ બજેટ તૈયાર કોણ કરે છે, બજેટ શું છે, એમના વિશે જો વાત કરીએ તો કે બજેટ સૌપ્રથમ તો તૈયાર કોણ કરે છે, તો કે આમાંથી 3 પ્રકારના સવાલ પૂછાય કે બજેટ રજૂ કોણ કરાવે, રજૂ કોણ કરાવે, કોણ કરાવે. જો ખાસ ધ્યાન આપજો, અહીંયા બજેટ રજૂ કોણ કરાવે ત્યારે હંમેશાને માટે આપણા બંધારણમાં સૌથી સર્વોપરી હોદ્દો હોય તો એ છે રાષ્ટ્રપતિ. અને બજેટ રજૂ કોણ કરાવે તો રાષ્ટ્રપતિ દ્વારા રજૂ કરવામાં આવે છે. બજેટ તૈયાર કોણ કરે તો બજેટ તૈયાર કરે છે નાણાં મંત્રાલય, બજેટ તૈયાર કરે છે નાણાં મંત્રાલય. ઓકે, અને આ ઉપરાંત જો વાત કરીએ તો બજેટ રજૂ કોણ કરે તો બજેટ રજૂ કરે આપણા નાણાં મંત્રી. બજેટ રજૂ કરે કોણ તો રજૂ કરે નાણાં મંત્રી. કોણ કરે છે? બજેટ રજૂ કરે છે નાણાં મંત્રી. જોજો, ખાસ યાદ રાખજો, આ 3 પ્રકારના સવાલ દર વખતે એક્ઝામની અંદર પૂછાતા હોય છે મિત્રો. તો કઈ રીતના પૂછાતા હોય છે? સૌથી પહેલા તો સવાલ પૂછાય કે બજેટ છે એ કોણ રજૂ કરાવે, તો બજેટ છે રાષ્ટ્રપતિ રજૂ કરાવે છે. અને ત્યાર પછી બજેટ તૈયાર કોણ કરે છે તો બજેટ છે તૈયાર કરવામાં નાણાં મંત્રાલયનો સૌથી મહત્વનો ફાળો હોય છે. અને સાથે સાથે બજેટ રજૂ કોણ કરે છે તો મોટા ભાગે નાણાં મંત્રી છે એ બજેટ રજૂ કરતા હોય છે. ઓકે, હવે બજેટ છે શું? તો બજેટ વિશે જો વાત કરીએ તો કે આવનારા વર્ષની અંદર, એટલે કે આવનારો જે સમય છે, હવે આપણું બજેટનું વર્ષ ક્યાંથી ગણાય છે એમના વિશે થોડી વાત કરીએ. તો કે જો આપણા બજેટના વર્ષ વિશે જો આપણે વાત કરીએ ને તો સૌથી પહેલાં તો આપણું નાણાકીય વર્ષ ક્યાંથી ગણાય છે? એપ્રિલ મહિનાથી લઈ અને માર્ચ મહિના સુધીના સમયગાળાને આપણું નાણાકીય વર્ષ ગણવામાં આવે છે. એપ્રિલ મહિનાથી લઈ અને માર્ચ મહિના સુધીના સમયગાળાને નાણાકીય વર્ષ ગણવામાં આવે છે. સૌથી પહેલાં બજેટ જ્યારે રજૂ કરવાની શરૂઆત થઈ અને એ ફ્રેન્ચ ભાષામાં બજેટ શબ્દનો અર્થ શું થતો તો કે પોકેટ મતલબ એક લેધરની બેગ થતી. શું થતી? લેધરની બેગ થતી, ચામડાની બેગ થતી. તો કે આ બેગ લઈ અને એ બજેટ રજૂ કરવા માટે નાણાં મંત્રી આવતા. તમે ખ્યાલ હશે તમને કે આગળના 2017ના વર્ષ પહેલાં તમે જુઓ તો નાણાં મંત્રી એક લેધરની બેગ લઈને આવતા અને પછી ન્યૂઝપેપર સામે ફોટો ખેંચાવે અને આખું ફોટો સેશન થાય અને બીજે દિવસે એ ન્યૂઝપેપરની અંદર છપાતું હોય છે. આ બધું આપણે જોયેલું છે. ઓકે, પરંતુ 2017 પછી ધીમે ધીમે સમય બદલાતો ગયો અને આપણા નિર્મલા સીતારામન આવે છે, એમણે એક નવી સુવિધા ઉપલબ્ધ કરી. તો કે આપણા રોજમેળ ટાઈપ એક આખું બજેટ, રોજમેળ જે આપણું આવે છે લાલ કલરના કપડાની અંદર, તો એ જ રીતના લાવવાની શરૂઆત થઈ. અને આ વર્ષે કંઈક નવી શરૂઆત થઈ. કઈ રીતના? તો કે આ વર્ષે તમને ખ્યાલ હશે કે કોરોનાની જે મહામારી આવી અને એ કોરોનાની જે મહામારી આવી અને એના લીધે આ વખતે ડિજિટલ બજેટ રજૂ કરવામાં આવ્યું. કેવું ડિજિટલ? તો કે જે મેડ ઇન ઇન્ડિયા ટેબ્લેટ છે એમના દ્વારા આ બજેટ રજૂ કરવામાં આવ્યું. આમ તો ડિજિટલ રૂપે જો બજેટ રજૂ થાય તો એના ઘણા બધા ફાયદા હોય છે. કઈ રીતના? તો કે જે બજેટને પ્રિન્ટ કરવા પાછળનો જે ખર્ચો હોય છે, આ ઉપરાંત કે બીજા ઘણા બધા ખર્ચાઓ હોય છે, એ ખર્ચાઓ ઘટી જાય છે. બીજી વાત કરીએ કે આ ડિજિટલ સ્વરૂપે બજેટ રજૂ કરનાર સૌપ્રથમ વ્યક્તિ હોય તો આપણા નાણાં મંત્રી છે નિર્મલા સીતારામન, કે જેમણે પહેલી વખત ડિજિટલ સ્વરૂપે રજૂ કરવામાં આવ્યું. હવે મેં તમને એક વાત કરી કે અત્યાર સુધી માન્યતા એવી હતી અથવા તો અત્યાર સુધી એક પરંપરા એવી હતી આપણી કે એક ચામડાના બેગની અંદર બજેટ રજૂ કરવાની. પરંતુ ત્યાર પછી જેમ જેમ સરકાર બદલે છે એમ રીતિ રિવાજો બદલાતા હોય છે. એમાં આજે કેન્દ્રની અંદર તો કે આપણા બીજેપીની અથવા તો એવું કહી શકીએ આપણે કે એનડીએની ગવર્મેન્ટ આવે છે અને એમણે ઘણા બધા ફેરફારો કર્યા. અને એ અંતર્ગત એમણે ફેરફાર કર્યા તો કે સૌથી પહેલાં તો જ્યારે પહેલાં બજેટ રજૂ થતું 2014 પહેલાં કે 17 પહેલાં, ત્યારે શું થતું તો કે નાણાં મંત્રી છે લેધરની બેગ લઈને આવતા. એમાં ચેન્જ કર્યા. બીજા શું કર્યા તો કે 2017 પછી એક નવી પરંપરા શરૂ કરવામાં આવી કે જ્યારે બજેટ રજૂ કરવામાં આવે છે, જ્યારે બજેટ રજૂ કરવા માટે નાણાં મંત્રી જાય છે ત્યારે એ વ્યક્તિ શું કરે છે તો કે સૌપ્રથમ રાષ્ટ્રપતિને મળે છે, રાષ્ટ્રપતિ સાથે એક ટૂંકી નાનકડી એવી મુલાકાત કરે છે અને ત્યાર પછી બજેટ રજૂ કરવા માટે જાય છે નાણાં મંત્રી. તો આ એક નવો રિવાજ શરૂ થયો છે. બીજો એક નવો રિવાજ તો કે ડિજિટલ સ્વરૂપે મેડ ઇન ઇન્ડિયા ટેબ્લેટથી રજૂ કરવાનું, ડિજિટલ સ્વરૂપે રજૂ કરવાની શરૂઆત થઈ. ઓકે, આ પહેલાં પણ ઘણા બધા રાજ્યોની અંદર ડિજિટલ સ્વરૂપે રજૂ થયેલા છે બજેટ. ઓકે, ત્યાર પછી વાત કરીએ આપણે તો કે નાણાકીય વર્ષ તો કે એપ્રિલથી લઈને માર્ચ દરમિયાનનું છે. મોટા ભાગે
પહેલાં એટલે કે 2014 પહેલાં બજેટ છે આપણું, 2017 પહેલાં બજેટ છે આપણું મોટા ભાગે ફેબ્રુઆરી મહિનાની છેલ્લી તારીખમાં 26, 27 કે 28 કે 29 આ તારીખની અંદર રજૂ થતું. પરંતુ થોડી મુશ્કેલી આવતી. શું મુશ્કેલી આવતી? તો કે મુશ્કેલી એ આવતી કે આ છેલ્લા મહિનાની એટલે કે ફેબ્રુઆરી મહિનાની છેલ્લી તારીખોમાં રજૂ થતું, તો એના ઉપર ડિસ્કશન કરવા માટે, એના ઉપર ચર્ચા કરવા માટે થઈ અને સમયગાળો મળતો નહીં. તો કે તમને ખ્યાલ હશે કે 3 મહિના, માર્ચ, એપ્રિલ અને મે, આમ તો એપ્રિલના એન્ડ સુધીમાં આ બજેટને શું કરવું પડે છે? તો કે પાસ કરવું પડે છે અથવા તો એમને એના ઉપર ડિસ્કશન થઈ જવી જોઈએ. પરંતુ અહીંયા આપણને પૂરો સમય મળતો નહીં. એના લીધે કેવું થયું કે જ્યારે એનડીએની સરકાર બની અને એમણે હંમેશા ફેબ્રુઆરી મહિનાની શરૂઆતમાં બજેટ રજૂ કરવાની શરૂઆત કરી છે ને, ફેબ્રુઆરી મહિનાની શરૂઆતમાં 1લી અથવા તો 2જી તારીખે રજૂ કરવાની શરૂઆત કરી, જેથી કરીને આપણને પૂરો સમય મળે. ફેબ્રુઆરી પૂરો મળે, ત્યાર પછી માર્ચ મળે અને એપ્રિલ મળે, એટલે કે બજેટ ઉપર પૂરેપૂરી ચર્ચા થાય. પહેલાંના સમયમાં કેવું હતું કે આ માર્ચ અને એપ્રિલ 2 મહિના મળતા, પછી છેલ્લે પૂરી ડિસ્કસ થતી નહીં અને બુલેટિન દ્વારા અને ડાયરેક્ટ એમના ઉપર વોટિંગ કરાવી દેવામાં આવતું, જેથી કરીને પૂરી બજેટ ઉપર ચર્ચા થતી નહીં. અને એટલા માટે થઈ અને આ નવી પરંપરા શરૂ કરવામાં આવી કે હવે બજેટ છે એ ફેબ્રુઆરી મહિનાની શરૂઆતમાં રજૂ થાય છે. ઓકે, ત્યાર પછી જો બીજી વાત કરીએ તો કે આ બજેટ છે એ તૈયાર કોણ કરે? બજેટ તૈયાર કોણ કરે? તો કે આપણે બધાને તો ખબર છે કે નાણાં મંત્રાલય તૈયાર કરે છે, પરંતુ એક બેકગ્રાઉન્ડમાં એક બોડી કામ કરે છે અને એ છે આર્થિક બાબતોનો વિભાગ. તો કે આર્થિક બાબતોનો વિભાગ છે એ આખા બજેટ તૈયાર કરવા માટે સપ્ટેમ્બર મહિનાથી તૈયારીઓ ચાલુ કરી દે છે. ક્યારથી? આવનારું વર્ષ, માનો કે 2022-23 માટે જો બજેટ તૈયાર કરવું હોય તો એની શરૂઆત સપ્ટેમ્બર 2021થી શરૂ કરી દેવામાં આવે છે. સમજ પડે છે અહીંયા કે જ્યારે બજેટ બનાવવાની શરૂઆત ક્યારથી થવામાં આવે છે? તો કે આ આર્થિક બાબતોનો વિભાગ છે એ સપ્ટેમ્બર મહિનાથી, માનો કે 2022-23નું બજેટ બનાવવું છે એમને, તો વર્ષ 2021ના સપ્ટેમ્બર મહિનાથી આ બજેટ બનાવવાની શરૂઆત કરી દે છે. શું કરી દે છે? સપ્ટેમ્બર 2021થી બજેટ બનાવવાની શરૂઆત કરી દે છે. જેથી કરીને આમાં શું કરવામાં આવે છે કે આર્થિક બાબતોનો વિભાગ છે એ દરેક વિભાગોને શું મોકલે છે? પત્ર લખે છે અને એની અંદર એમને આવનારા વર્ષની અંદર કેટલા નાણાંની જરૂરિયાત પડશે. ફરીથી તો કે શું કરે છે? તો કે સપ્ટેમ્બર મહિનાથી આ બજેટની તૈયારીઓ ચાલુ કરી દે છે અને આની અંદર શું કરે છે કે આ આર્થિક બાબતોનો વિભાગ છે એ દરેક વિભાગને પત્ર લખી અને નાણાં તમારે કેટલા જરૂર પડશે એમનો અંદાજ મંગાવે છે કે આવનારા વર્ષની અંદર તમારે કેટલા પૈસાની જરૂર પડશે એમનો એ અંદાજ મંગાવે છે. ત્યાર પછી બધા જે બાબતો, બધા વિભાગો છે, જેમ કે આપણું સંરક્ષણ વિભાગ છે કે પછી ટેકનોલોજી વિભાગ છે, તો આ બધા વિભાગો છે એ પોતપોતાના માહિતી ખાતું છે, આ બધા પોતપોતાના જે અંદાજો છે એ કોને મોકલે છે? આર્થિક બાબતોના વિભાગને. ત્યાર પછી એમાં માનો કે તમે ઈસરો દ્વારા 3500 કરોડની માંગ કરવામાં આવી છે, 3500 કરોડની માંગ કરવામાં આવી છે, તો આ બજેટને ધ્યાનમાં રાખી અને આ જે આર્થિક બાબતોનો વિભાગ છે એ નક્કી કરે કે આને 3500 આપવા કે નહીં, એ નક્કી કરે કે આને 3000 કરોડ રૂપિયા આપવાના છે. અને ત્યાર પછી એ એમને પત્ર લખે છે અને કહે છે કે તમને 3500 નહીં પણ 3000 કરોડ મળશે. પરંતુ જો આ બાબત એટલે કે જો ઈસરો છે અથવા તો આપણા જે સંરક્ષણ વિભાગ છે એ એવું કહે કે નહીં અમને ભાઈ 3500 કરોડ જ જોઈશે, તો ત્યારે નાણામંત્રી અને વડાપ્રધાન છે એમાં ઇન્ટરફિયર કરતા હોય અને બંને વચ્ચે સમાધાન કરી અને એક આંકડો રજૂ કરતા હોય છે, આંકડો નક્કી કરતા હોય છે. એ પ્રમાણે બધા વિભાગો પાસેથી રકમ મંગાવે અને ત્યાર પછી એના ઉપર આખું વિશ્લેષણ કરી અને એક બજેટ રજૂ કરવામાં આવે. ઓકે, તૈયાર કરવામાં આવે. રેડી? બજેટ તૈયાર થઈ ગયા પછી એને પ્રિન્ટિંગ માટે પ્રિન્ટિંગ માટે જ્યારે આપવામાં આવે છે ત્યારે એમના જે બધા અધિકારીઓ હોય છે, એમના સચિવો હોય છે, નાણામંત્રી હોય છે, એ એક ખુશીનો અહેસાસ લે છે અથવા તો ખુશી વ્યક્ત કરે છે અને એક હલવા સેરેમની ગોઠવે છે. એટલે કે એ બધા અધિકારીઓ છે એ બજેટ તૈયાર થયું એની ખુશીમાં એક હલવા સેરેમનીનું આયોજન કરે છે અને ત્યાર પછી એ બધા જેટલા કર્મચારીઓ ત્યાં કામ કરતા હોય છે, આ બધા લોકો, આ જેટલા પણ કર્મચારીઓ કામ કરતા હોય છે એ બધા લોકો એમાં જોડાય છે અને આ હલવા સેરેમની કરે છે. બજેટ પ્રિન્ટ થવા માટે જાય છે અને ત્યાર પછી હવે તો ડિજિટલ સ્વરૂપે થાય છે, આ વખતે થયું એટલે પ્રિન્ટ કરાવવાનું એટલે બધું, પણ 1-2 કોપી એની પ્રિન્ટ થતી હોય છે આ રેફરન્સ માટે અથવા તો આગળના કામકાજ માટે થઈ અને અમુક કોપીઓ
વિષયોની પ્રિન્ટ થતી હોય છે. રેડી? તો કે પ્રિન્ટ થવા થાય ત્યારે હલવા સેરેમનીનું આયોજન થાય છે. પછી આ બધા જે અધિકારીઓ છે એ બધાને પોતાના ઘરે જવા માટે કે કોઈ પણ જગ્યાએ બહાર નીકળવા માટે એને પ્રતિબંધ લગાવી દેવામાં આવે છે. એક વખત બજેટ તૈયાર થઈ ગયું અને ત્યાર પછી રજૂ ના થાય ત્યાં સુધી, બજેટ રજૂ ના થાય ત્યાં સુધી બધા લોકોને શું કરી દેવામાં આવે છે? તો કે બધા લોકોને ત્યાં એક હોલની અંદર અથવા તો એમને અલગ ફ્લેટો ફાળવેલા હોય છે, ત્યાં કાયમ માટે ત્યાં રહેવાનું, જમવાની બધી સુવિધા ત્યાં જ મળતી હોય છે. એટલા માટે કે એ બહાર નીકળી શકે નહીં. કારણ કે બજેટની અંદર ઘણી બધી કોન્ફિડેન્શિયલ માહિતી હોય છે કે ઘણી બધી ગુપ્ત માહિતી હોય. જો એ રિલીઝ થઈ જાય તો અર્થતંત્રને ઘણું બધું નુકસાન થતું હોય છે. અને એટલા માટે આ જે અધિકારીઓ એમની સાથે જોડાયેલા હોય છે એમને જ્યાં સુધી બજેટ રજૂ ના થાય ત્યાં સુધી એક જ જગ્યાએ સમય વિતાવવો પડે. એટલે કે તેમના ઘરના પરિવારના સભ્યોને પણ એ મળી શકતા નથી. તો આ થઈ બજેટ વિશે સામાન્ય માહિતી. જોકે આપણો ઈરાદો અત્યારે એવો નથી કે બજેટ શું છે એમના વિશે અથવા તો બજેટના વિશે વધારે ડિસ્કશન કરવાનો. આ બધું તો તમે બંધારણની અંદર ભણવાના છો. પરંતુ આ જે બજેટ રજૂ થયું એમાં જે યોજનાઓ થઈ અથવા તો જે નવી શરૂઆતો થઈ એમના વિશે વાત કરવાનો ઈરાદો છે. આપણે 2 ભાગની અંદર બજેટ ભણશું. આજે પહેલા ભાગની આપણે શરૂઆત કરી છે, ત્યાર પછી બાકીની યોજનાઓ લેવું. ઓકે, હવે આગળ વધીએ. તો ત્યાર પછી જો આપણે આગળ વાત કરવી હોય તો બજેટની અંદર જો આપણે આગળ વાત કરવી હોય તો બજેટની અંદર જો આપણે આગળ વાત કરવી હોય તો એવું કહી શકાય કે આના પછી બજેટ સ્પીચ આવે છે. શું આવે છે? બજેટ સ્પીચ આવે છે. તો કે એક વખત બજેટ તૈયાર થયા પછી બજેટની સ્પીચ આવે છે. તો કે 1 ફેબ્રુઆરીએ જો બજેટ રજૂ થવાનું હોય તો એના પહેલાં બજેટ સ્પીચ આવે છે. તો કે બજેટ સ્પીચની અંદર 2 ભાગ હોય છે. કેવા હોય છે? 2 ભાગ હોય છે. પહેલા દિવસે શું કરવામાં આવે છે? તો કે આર્થિક સર્વેક્ષણ રજૂ કરવામાં, બજેટ રજૂ કરતાં પહેલાં આર્થિક સર્વેક્ષણ રજૂ કરવામાં આવે છે. એનો મતલબ શું થાય? તો કે આ વખતે તમને ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ છે એમણે એવું કીધેલું કે અગાઉના 2 વર્ષની અંદર ભારતનું જે અર્થતંત્ર છે એ 2 ગણી સ્પીડથી આગળ વધવાનું છે. ઓકે, તમને ખ્યાલ હશે કે આ વર્ષે કોરોનાની જે મહામારી હતી અને એ કોરોનાની મહામારીના લીધે આપણો દેશ ઘણો બધો પછાત પડી ગયો છે. રેડી? અને જે વિકાસ થવો જોઈએ એ વિકાસ થયો નથી. ઓકે, અને એટલા માટે આ બજેટ જે અગાઉ જે નક્કી કરવામાં આવે છે આર્થિક સર્વેક્ષણ, કે આગળના વર્ષમાં જે નક્કી કર્યું હતું એમાંથી કેટલું થયું અને હવે આગળના વર્ષમાં કેટલી આગળની માહિતી, તો આને આર્થિક સર્વેક્ષણ કહેવાય. કે આ આગળનું જે બજેટ રજૂ કર્યું હતું એમાંથી કેટલી યોજનાઓ અમલમાં આવી અને એમાંથી કયો દેશને લાભ થયો, અથવા તો હવે આવનારા સમયની અંદર જે બજેટ રજૂ કરવામાં આવશે એમાંથી કેટલો ફાયદો થાય. ઓકે, બજેટ સ્પીચ આમ તો આપણા નાણામંત્રી આપતા હોય છે. દર વર્ષે જ્યારે બજેટ રજૂ કરે ત્યારે મોટા ભાગે નાણામંત્રી છે બજેટ સ્પીચ આપતા હોય છે. જ્યારે તમે બજેટ રજૂ થાય અને ત્યારે તમે જ્યારે ન્યૂઝ ચેનલો જોતા હોય એમાં ઘણી બધી વખત એવા સવાલો આવતા હોય છે અથવા તો એવા ક્વેશ્ચનો આવતા હોય છે કે બજેટમાં મહામારી શબ્દનો કેટલી વખત ઉપયોગ થયો, કે પછી બજેટની અંદર સ્વાસ્થ્ય શબ્દનો કેટલી વખત ઉલ્લેખ થયો. તો કે આવી બધી બાબતોની ચર્ચા થતી હોય છે. પણ આપણા માટે એ બહુ મહત્વનું નથી. આપણા માટે એ બધો સવાલ પૂછાવા કોરોનાનો કેટલા વખત શબ્દનો ઉપયોગ થયો પણ એ આપણા માટે કોઈ મહત્વનું નથી. એ આપણને ક્યારે એક્ઝામમાં પૂછાવાનું નથી. આપણે બજેટ રજૂ કર્યું છે એમના વિશે થોડી ઘણી જે આપણને એક્ઝામની અંદર જે પૂછાય છે એની માહિતી મેળવવાની છે. નહીં કે આપણે કોઈ અર્થશાસ્ત્રી છીએ કે એનું આખું વિશ્લેષણ કરવાનું છે. એટલે આપણને એક્ઝામમાં એવા સવાલ પૂછાય નહીં. આપણને મોટા ભાગે આંકડાઓ પણ નહીં પૂછાય, પરંતુ આપણને જે મહત્વની માહિતીઓ છે એ પૂછાય. ઓકે, અહીંયા વાત કરીએ બજેટ સ્પીચની, તો આ વખતે નાણામંત્રી નિર્મલા સીતારામન છે એમણે રવિન્દ્રનાથ ટાગોરના, તમને ખ્યાલ હશે કે બજેટ જ્યારે રજૂ થતું હોય છે ત્યારે આમાં શેરો શાયરી પણ થતું હોય છે અને ઘણા બધા રમૂજી, કારણ કે 2, 5, 10 કલાકનો સમય કાઢવાનો હોય છે અને જેથી કરીને જે મેમ્બરો છે પાર્લામેન્ટના એ કંટાળે નહીં. એટલે જ્યારે બજેટ સ્પીચ રજૂ કરવામાં આવતી હોય છે ત્યારે એમાં અમુક વાક્યો છે, અમુક શેર છે, અમુક શાયરી છે એ ટાંકવામાં આવતી હોય છે. આ વખતે આપણા જે નિર્મલા સીતારામન હતા, નાણામંત્રી હતા, એમણે શું કર્યું? તો કે એક રવિન્દ્રનાથ ટાગોરની એક પંક્તિથી એમને શરૂઆત કરી. કઈ? વિશ્વાસ એ પક્ષી છે જે પ્રકાશની અનુભૂતિ કરે છે અને જ્યારે પરોઢીએ અંધકાર હોય છે ત્યારે ચહેકે છે. મતલબ કે આ વાક્યથી આપણા જે નિર્મલા સીતારામન છે એમણે બજેટ રજૂ કરવાની, બજેટ સ્પીચ આપવાની શરૂઆત કરી. ઓકે, ત્યાર પછી વાત કરીએ કે
એમના નામે એક રેકોર્ડ છે કે આજ સુધીમાં સૌથી લાંબી બજેટ સ્પીચ કોઈ આપી હોય તો કોણે આપેલી? નિર્મલા સીતારામને. તો કે 2020-21નું જે બજેટ રજૂ છું, એટલે કે આગલા વર્ષનું જે બજેટ રજૂ છું, અને એ દરમિયાન એમણે 2 કલાક અને 42 મિનિટ સુધી બજેટની સ્પીચ આપેલી. એટલે કે બજેટનું વર્ણન એમણે 2 કલાક અને 42 મિનિટ સુધી કરેલું, જે એમના નામે એક રેકોર્ડ છે. ઓકે, આ ઉપરાંત જો વાત કરીએ આપણે તો કે આ વખતે જે એમણે બજેટ રજૂ કર્યું એ 1 કલાક અને 52 મિનિટનો સમય લીધેલો. કેટલો સમય લીધેલો? 1 કલાક અને 52 મિનિટનો સમય લીધેલો. ફરીથી કે નિર્મલા સીતારામન છે એમના નામે એક રેકોર્ડ છે. કયો? તો કે 2 કલાક અને 42 મિનિટ, એટલે કે સૌથી લાંબો સમય સુધી બજેટ રજૂ કરવાનો, બજેટ સ્પીચ આપવાનો એમની પાસે રેકોર્ડ છે. ઓકે, આ બજેટ સ્પીચ આપતી વખતે એમની થોડી તબિયત બગડી ગઈ હતી, એટલા માટે નકર તો આ 3 થી 4 કલાકનો સમય થાત. ઓકે, આ આગળનું જે આપણું બજેટ 2020-21નું જે બજેટ રજૂ કર્યું હતું ત્યારની વાત છે. ઓકે, પરંતુ આ વખતે જે એમણે બજેટ રજૂ કર્યું એ 1 કલાક અને 52 મિનિટનો સમય લીધો. જે આપણી માટે જે આમાં મહત્વની જે વાતો છે એમના વિશે જ હું વાત કરું છું. વધારે વાત આમાં કરતો નથી, કારણ કે આપણા માટે આ બધું મહત્વનું નથી. આપણા માટે જે મહત્વનું છે એ છે આપણા બંધારણની અંદર જે કંઈ નવી શરૂઆતો થઈ. ઓકે, આગળ વધીએ. બજેટ સ્પીચ પછી આપણે આગળ વધીએ તો કે બજેટ, કોઈ પણ બજેટ રજૂ થતું હોય છે એના સ્તંભો હોય છે કે અમુક બાબતો ઉપર કે એ વધારે ભાર મૂકવામાં આવ્યો હોય છે. જો કે આ વખતે તમને કહીએ તો કે આ વખતે કોરોનાની મહામારી હતી એટલે સ્વાસ્થ્ય ઉપર વધારે ભાર મૂકવામાં આવ્યો. ઉપરાંત આપણું જે ખેડૂત આંદોલન ચાલે છે એટલા માટે કૃષિ ઉપર વધારે ભાર મૂકવામાં આવ્યો. તો કે કોઈ પણ બંધારણ હોય, કોઈ પણ બજેટ હોય છે એ બજેટની અંદર જો વાત કરીએ આપણે તો આ બજેટમાં સૌથી મહત્વની વાત હોય છે તો કે એના અમુક સ્તંભો હોય છે. એટલે કે અમુક જે મહત્વની વાતો હોય છે એને આપણે બજેટના સ્તંભ ગણી શકીએ. તો આ વખતના બજેટની અંદર આ 6 મહત્વના સ્તંભો હતા અને 110% છે કે આમાંથી સવાલ પૂછા હે. ઓકે, બીજી એક વસ્તુ ખાસ યાદ રાખજો, કઈ? તો કે આ વખતના બજેટની થીમ શું હતી? તો સંકલ્પ ઓફ નેશન ફર્સ્ટ. સંકલ્પ ઓફ નેશન ફર્સ્ટ મતલબ તમને ખ્યાલ હશે કે ભારત સરકાર અને ખાસ કરીને આપણા પ્રાઇમ મિનિસ્ટરે વોકલ ફોર લોકલ, એટલે કે ખાસ કરીને આત્મનિર્ભર ભારત ઉપર થોડો ભાર મૂકેલો છે. શેના ઉપર? તો કે આપણા જે વડાપ્રધાન છે અથવા તો ભારત સરકાર જે હાલમાં છે એમણે, તમને ખ્યાલ હશે કે આ વખતે આત્મનિર્ભર ભારત ઉપર વધારે ભાર મૂકેલો છે અને એને અનુરૂપ, એને ધ્યાનમાં રાખી અને આ બજેટ તૈયાર કરવામાં આવ્યું છે. એટલા માટે એની થીમ રાખી છે સંકલ્પ ઓફ નેશન ફર્સ્ટ. ઓકે, મોસ્ટ IMP છે, આમાંથી સવાલ પૂછાઈ શકે. તમને ડાયરેક્ટલી સવાલ પૂછે કે જે બજેટ 2021-22નું જે બજેટ રજૂ છું એની થીમ શું હતી? તો એની થીમ હતી સંકલ્પ ઓફ નેશન ફર્સ્ટ. ઓકે, હવે એમના આધાર સ્તંભો, એટલે કે બજેટની અંદર કઈ બાબતોની ઉપર વધારે ભાર મૂકવામાં આવ્યો છે એમના વિશે વાત કરીએ તો સૌથી પહેલા ભાર મૂકવામાં આવ્યો છે તો એ છે સ્વાસ્થ્ય અને કલ્યાણ. સ્વાસ્થ્ય અને કલ્યાણ. તમને બધાને ખબર છે કે આ વર્ષે જે કોરોનાની જે બીમારી આવી અથવા તો કોરોનાની જે મહામારી આવી અને એ કોરોનાની મહામારીના લીધે આપણા દેશના અર્થતંત્ર ઉપર અને બીજી વાત કરીએ તો કે લોકોના અર્થતંત્ર ઉપર, એટલે કે લોકોના બજેટ ઉપર અથવા તો મોંઘવારીમાં, અથવા તો એવું કહી શકીએ આપણે કે જે લોકોના ખીચા ઉપર જે ભાર પડ્યો છે, અથવા તો એવું કહી શકીએ કે આ બીમારીના કારણે તમને ખ્યાલ હશે કે જે લોકડાઉન લગાવવામાં આવ્યું અને એના લીધે ઘણા બધા લોકો છે એમને તકલીફો પડી. અને એટલા માટે જ્યારે આવી પરિસ્થિતિ ઊભી થાય એમની સામે લડવા માટે હોસ્પિટલો ઊભી કરવા માટે અથવા તો સ્વાસ્થ્ય ક્ષેત્રે આપણે સારું એવું એક નામના મેળવી શકીએ એના માટે થઈ અને આ વખતના બજેટની અંદર સ્વાસ્થ્ય અને કલ્યાણ ઉપર સૌથી વધારે ભાર મૂકવામાં આવ્યો. ઓકે, હું તમને ઉદાહરણ આપી શકું કઈ રીતના? તો ખ્યાલ છે કે જ્યારે કોરોના આપણે અહીંયા ભારતમાં હજુ એમના અમુક કેસો હતા ત્યારે તમને ખ્યાલ હશે કે આપણે લોકડાઉન લગાવ્યું અને લોકડાઉનના સમયગાળા દરમિયાન તમને ખ્યાલ હશે કે ઘણા બધા ફોરેનર્સ કે જે ભારતીયો હતા અને વિદેશમાં રહેતા હતા એ લોકો ઘણા બધા વિડીયોઝ મોકલતા અને કહેતા કે ઇટલી જેવો દેશ છે, એમની પાસે વિશ્વની બીજા નંબરની સૌથી વધારે મેડિકલ સુવિધાઓ છે, છતાં પણ અહીંયા આટલા પ્રમાણમાં ફેલાણો છે. તો ભારતમાં કેટલો ફેલાય? તો કે લોકોને ખબર હતી કે ભારતમાં આટલી બધી મેડિકલ સુવિધા સદ્ધર નથી.
તો આ મેડિકલ સુવિધા સદ્ધર કરવા માટે થઈ અને આ વખતના બજેટની અંદર પહેલો આધાર સ્તંભ લીધો કોને? તો કે સ્વાસ્થ્ય અને કલ્યાણ. બીજો છે ભૌતિક નાણાકીય મૂડી અને માળખાગત સુવિધાઓ. ભૌતિક નાણાકીય મૂડી અને માળખાગત સુવિધાઓ. ઓકે, આનો મતલબ એક જ થાય કે તમને ખ્યાલ છે કે તમે અહીંયાથી જાઓ, માનો કે સુરતની હું વાત કરું તો ઘણા બધા બ્રિજનું નિર્માણ થતું હોય છે, ત્યાર પછી ઘણી બધી કોલેજોનું નિર્માણ થતું હોય છે, ત્યાર પછી ઘણી મેડિકલ યુનિવર્સિટીનું, જેમ કે આપણા રાજકોટની અંદર એમ્સની શરૂઆત કરવાની છે એટલે એમ્સનું નિર્માણ થાય. તો આને બધાને માળખાગત સુવિધાઓ કહેવાય, ભૌતિક સુવિધાઓ કહેવાય. એ ઊભું કરવા માટે એટલે કે દેશની અંદર જે માળખાગત સુવિધાઓનો જે અભાવ છે એ ઊભી કરવા માટે જે ખર્ચો લાગશે એમની વાત કરવામાં આવી છે, એટલે કે માળખાગત સુવિધાઓ પૂરી પાડવાની વાત આપી છે. ત્યાર પછી આકાંક્ષી ભારત માટે સર્વસમાવેશ વિકાસ, એટલે કે અહીંયા માત્ર ઉદ્યોગપતિઓની વાત નથી કરવામાં આવી. શું કરવામાં નથી આવી? માત્ર ઉદ્યોગપતિઓના વિકાસની વાત નથી કરવામાં આવી, પરંતુ અહીંયા એવું કહેવા માંગે છે કે તમે ખેતી સાથે જોડાયેલા હોય કે તમે સામાન્ય પરિવારમાંથી આવતા હોય તો બધાનો વિકાસ થાય એના માટે પ્રયત્ન કરવામાં આવે છે. આમ પણ બીજેપી ગવર્મેન્ટ કહો કે એનડીએ ગવર્મેન્ટનું સૌથી સામાન્ય સૂત્ર સૌનો સાથ સૌનો વિકાસ. તો આ સૌનો સાથ સૌનો વિકાસ આ જે સૂત્ર છે એ ચરિતાર્થ કરવાની વાત કરવામાં આવી છે. ત્યાર પછી માનવીય મૂડીને પુનઃ સુદૃઢ બનાવી. તો કે તમને ખ્યાલ છે કે માનવી છે એક મૂડી છે, કારણ કે અત્યારે જે પરિસ્થિતિ ચાલે છે અને એના લીધે સૌથી વધારે ઇફેક્ટ આવે તો ઘણા બધા લોકો આત્મહત્યા કરતા હોય છે કે આ માનવીના જીવનને ઘણા બધા બિલો પોવર્ટી લાઇન જે લોકો છે બીપીએલ કાર્ડ નીચે અથવા તો બીપીએલ જે આપણી ગરીબી રેખા નીચે જીવે છે એ લોકોને એની જિંદગીમાં થોડો ઘણો સુધારો કરવા કે એ લોકોને માળખાગત સુવિધાઓ પૂરી પાડવાની. ઓકે, ત્યાર પછી વાત કરીએ નવીનતા તથા સંશોધન અને વિકાસ. તો કે કોઈ બાબતો, કોઈ બિઝનેસ ભારત પાસે છે, માનો કે ડાયમંડ ઉદ્યોગ સુરતમાં છે, તો એ ડાયમંડ ઉદ્યોગને એકના એક ઉદ્યોગને પકડી રાખવો, અથવા તો એવું કહેવાય કે ટેક્સટાઇલ ઉદ્યોગ છે ગુજરાત પાસે અથવા તો સુરત પાસે છે, તો એમની અંદર નવા સંશોધનો કરવા અને નવા વિકાસો કરવા. ભારતની અંદર નવા આજે એવું કહેવાય છે કે ભારત એ યુથનો દેશ છે, એટલે કે યુવાનોનો દેશ છે, અને આ યુવાનો છે એની અંદર ઘણા બધા નવા આઈડિયાઝ હોય, તો આ બધા આઈડિયાઝ બહાર લાવે અને પોતાની રીતે એક નવી સંશોધન કરે, નવા સંશોધનો કરી અને ભારત દેશને આગળ લઈ જવામાં કામ કરે. અને એટલા માટે તમને ખ્યાલ હશે કે ભારત સરકારની સ્ટાર્ટઅપ યોજના ચાલે છે. તો કે આવી બધી નવા વિચારો આવે અને એ નવા વિચારોને આધારે નવા ઉદ્યોગો સ્થપાય, એના ઉપર ભાર મૂકવામાં આવશે. ઓકે, ત્યાર પછી લઘુત્તમ સરકાર અને મહત્તમ શાસન. તો કે આ જ્યારથી બીજેપી ગવર્મેન્ટ બની 2014થી અને આજે 2021 ચાલે છે, તો એમનું એક મહત્વનું સૂત્ર રહ્યું છે કે લઘુત્તમ સરકાર અને મહત્તમ શાસન, એટલે કે દેખાવ ઓછો કરો અને વ્યવસ્થા વધારે આપો. એટલે કે લઘુત્તમ ગવર્નન્સ અને મહત્તમ શાસન, એટલે કે લઘુત્તમ સરકાર અને મહત્તમ શાસનની થીમ લઈ અને એ લોકો શું કરવાના છે? આગળ વધવાના છે. ઓકે, અહીંયા સુધી હું માનું છું કે તમને બધાને ક્લિયરિફિકેશન મળી ગયું છે. આ થીમ ખાસ યાદ રાખજો અને આ આધાર સ્તંભો ખાસ યાદ રાખજો કે જે એક્ઝામની અંદર પૂછાઈ શકે છે. ઓકે, આગળ વધીએ. તો આગળ જે આપણે વાત કરવાની છે તો કે હવે બજેટની ધીમે શરૂઆત કરીએ છીએ. જો બજેટની અંદર જો વાત કરીએ તો કે આ વખતનું બજેટ છે એ બજેટની અંદર એનું કદ, આ જે વાત કરું છું એ અગાઉના બજેટની વાત કરું છું કે 2020-21નું જે બજેટ રજૂ થયું હતું એમના વિશે થોડી વાત કરી દો. આર્થિક સર્વેક્ષણની બાબતમાં આ બહુ મહત્વનું છે. તો કે ગયા વખતે જ્યારે આ જે બજેટ રજૂ કરવામાં આવ્યું હતું ત્યારે એમાં અંદાજ લગાવવામાં આવ્યો હતો કે 3,42 કરોડનો માંગ રહે, એટલે અથવા તો 2,42,000 કરોડ છે આટલા ખર્ચો થશે. મતલબ આનો કહેવાનો મતલબ એવો છે કે અહીંયા આવશે 34.2 આવશે. શું આવશે? 34.2 આવશે. તો કે લાખ કરોડનો ખર્ચો થશે. હવે જો તમે આ થોડું સમજવામાં મુશ્કેલ છે એટલે થોડું અહીંયા ધ્યાન આપજો. હવે અહીં કહેવા શું માંગે છે? માનો કે આ વર્ષ એટલે શું? તો કે અત્યારે હાલે છે 2021-22નું વર્ષ ચાલે છે. કયું? 21-22નું વર્ષ. અને આપણે જે અત્યારે વાત કરીએ છીએ ને એ 2020-21નું વર્ષ. આના અગાઉ જે બજેટ રજૂ થયું એની વાત કરીએ છીએ. તો આના અગાઉના બજેટની અંદર એવું નક્કી કરવામાં આવ્યું હતું કે 34.2 લાખ કરોડનો ખર્ચો થશે. એટલે કે બજેટની અંદર એનો અંદાજ રાખવામાં આવ્યો હતો કે આ વર્ષની અંદર એટલે કે માર્ચ 2020થી લઈ અને એપ્રિલ 2021 સુધી કેટલો ખર્ચો થશે? તો કે 34.2 લાખ કરોડનો ખર્ચો થશે.
પરંતુ ઘટના એવી બની કે કોરોના જેવી મહામારી આવી અને એના લીધે શું છું તો કે ખર્ચો છે એ વધી ગયો. એટલે કે કેટલો છો? 34.50 લાખ. કેટલો છો? 34.50 લાખ છો. ઓકે, હવે જુઓ તમે આને જ્યારે આવક કરતાં ખર્ચ જ્યારે વધી જાય, જ્યારે કે હું તમને એક ઉદાહરણ આપું કે તમારી 100 રૂપિયાની આવક હોય. શું હોય? 100 રૂપિયાની આવક હોય અને આ 100 રૂપિયાની આવક કરતાં તમારો ખર્ચો 106 રૂપિયા હોય. કેટલો હોય? 106 રૂપિયા તમારો ખર્ચો હોય. તો આ તમારી થઈ જાવક. આવક કરતાં જ્યારે જાવક વધારે હોય તો એને ખાધવાળું બજેટ કહેવાય. કેવું કહેવાય? ખાધવાળું બજેટ કહેવાય. સમજ પડી તમને? ક્લિયર થાય છે કે નહીં? ફરીથી એક વખત કહું છું કે જ્યારે તમારી આવક 100 રૂપિયા હોય અને તમારી જાવક 106 રૂપિયા હોય ત્યારે તમારે 6 રૂપિયા બહારથી ગમે ત્યાંથી લાવવા પડશે, કારણ કે તમારી આવક તો કેટલી છે? 100 રૂપિયાની છે. તો કે જ્યારે આવક કરતાં ખર્ચ જ્યારે વધારે હોય તો એને શું કહેવાય? ખાધવાળું બજેટ કહેવાય. કેવું કહેવાય? ખાધવાળું બજેટ કહેવાય. તો આ વર્ષનું બજેટ જે છે એ ખાધવાળું બજેટ છે, કારણ કે આ બજેટનું કદ છે 34.83 લાખ કરોડ. 34.83 લાખ 236 કરોડનું કદ છે. આ વખતના બજેટનું કદ છે 34.83 લાખ 236 કરોડનું કદ છે. પરંતુ આ વખતનું બજેટ છે એ ખાધવાળું બજેટ છે. કેવું છે? ખાધવાળું બજેટ છે, કારણ કે કોરોનાની જે મહામારી આવી હતી અને એના લીધે જીએસટી છે વગેરેની આવક છે ઘટી ગઈ અને આ વખતે આવક કરતાં ખર્ચ વધારે છે. એટલા માટે આ વર્ષનું બજેટ છે કેવું છે? તો કે ખાધવાળું બજેટ છે. આમાં તમારે બીજું કંઈ યાદ નથી રાખવાનું, તો કે બે વસ્તુ યાદ રાખવાનું છે. એક તો આ આંકડો, તમને સવાલ પૂછાય કે 2021-22ના બજેટનું કુલ બજેટ કેટલા હતું? તો કે 2021-22નું કુલ બજેટ કેટલું હતું? તો કુલ બજેટ આવશે 34 કરોડ 83 લાખ 236 કરોડ. એટલે કે 34.83 લાખ કરોડ રૂપિયાનું બજેટ છે. આ બે આંકડા તમારે યાદ રાખજો. પ્રોપર કહે તો 34, 83, 236 અને જો તમને અંદાજે કહે તો 34.83 લાખ કરોડનું આ વખતનું બજેટ છે. પરંતુ આને કેટલા ટકા ખાધ છે? તો કે 6.8% ખાધવાળું બજેટ છે. કેટલું છે? 6.8% રાજકોષીય ખાધવાળું બજેટ છે. મતલબ કે આ વખતનું બજેટ છે એ ખાધવાળું બજેટ છે. ઓકે, તમારે આ બે શબ્દો જ યાદ રાખવાના છે, બીજા કાંઈ વસ્તુ યાદ રાખવાનું નથી. કે કુલ બજેટ કેટલું છે? તો કે 34 કરોડ 83 લાખ 236 કરોડનું બજેટ છે અને એમાં કેટલા ટકા રાજકોષીય ખાધ છે? તો કે 6.8% રાજકોષીય ખાધ છે. રેડી? આ બધી વસ્તુ ખાસ આપણે યાદ નથી રાખવાની. આજે મેં બધી વાત કરી એ બધી આપણા માટે યાદ નથી રાખવાની, પણ કુલ બજેટનું કદ કેટલું છે એ યાદ રાખવાનું છે અને રાજકોષીય ખાધ કેટલી છે? તો કે 6.8% રાજકોષીય ખાધ છે. ઓકે, ક્લિયર? આગળ વધીએ. ત્યાર પછી હવે વાત કરવાની છે તો કે ઓકે, હવે બજેટની અંદર સૌથી મોટી વાત જો હોય તો કે આવક ક્યાંથી થશે અને ખર્ચ ક્યાં થશે. સૌથી મોટી બજેટની અંદર જો વાત હોય તો કેન્દ્ર પાસે પૈસા આવશે ક્યાંથી અને પૈસા જશે ક્યાં? તો કે જો અહીંયા ખાસ તો કે પહેલાં વાત કરીએ આવકની. આપણે તો જો આવકની વાત આપણે કરવી હોય ને તો સૌ પ્રથમ આવક ક્યાંથી થાય? તો આવક બે રીતના થાય. એક તો કેપિટલ, જેને આપણે મૂડી તરીકે ઓળખીએ, અને બીજું આવશે રેવન્યુ, એટલે કે મહેસૂલી આવક. બે પ્રકારની આવક હોય છે. પહેલી કેપિટલ આવક હોય છે, એક કેપિટલ આવક હોય છે, અને બીજી કેવી હોય છે? રેવન્યુ આવક હોય છે. ફરીથી અહીંયા ખાસ ધ્યાન આપજો કે કેન્દ્રની આવક ક્યાંથી હશે અને એ પૈસા જે આવશે એ વાપરશે ક્યાં, એ બાબત બજેટની અંદર બહુ મહત્વની હોય છે. તો જો અહીંયા સૌથી પહેલાં તો આવક બે પ્રકારની હોય છે. કયા બે પ્રકારની? તો કે એક તો કેપિટલ આવક હોય છે અને એક છે રેવન્યુ આવક. ઓકે, રેવન્યુ આવક એટલે શું એ પહેલાં સમજીએ. તો કે રેવન્યુ આવક એટલે શું? તો કે રેવન્યુ આવક, જે રેવન્યુ એટલે કર, બે પ્રકારના ટેક્સથી આવક થાય છે. એટલે કે જે રેવન્યુ આવક છે એને મહેસૂલી આવક તરીકે આપણે ઓળખીએ અને આ આવક બે રીતના થાય છે. કઈ રીતના? એક તો ટેક્સ અને એક નોન ટેક્સ. હવે ટેક્સથી કઈ રીતના? તો કે ટેક્સથી બે રીતે, ડાયરેક્ટ ટેક્સ અને ઇનડાયરેક્ટ ટેક્સ. ઓકે, આ ડાયરેક્ટ ટેક્સ તો તમને બધાને ખબર છે કે આપણે આવક હોય અને એના ઉપર જે કર ભરીએ છીએ એને ડાયરેક્ટ ટેક્સ કહેવાય. માનો કે તમારી 10 લાખની આવક છે અને તમે એના 15% છે એ ભરો છો તમે રિટર્ન, તો એને શું કહેવાય? ડાયરેક્ટ આવક કહેવાય. એટલે કે ડાયરેક્ટ કેન્દ્ર સરકારની આવક થઈ એને ડાયરેક્ટ ટેક્સ કહેવાય. પરંતુ ઇનડાયરેક્ટ ટેક્સ એટલે શું?
ઇનડાયરેક્ટ ટેક્સ એટલે કે તમે માનો કે બજારની અંદર કોઈ વસ્તુ લેવા માટે જાઓ છો, બજારની અંદર કોઈ વસ્તુ લેવા માટે ગયા, માનો કે તમે આ પેન લેવા માટે ગયા, શું લેવા માટે ગયા? પેન લેવા માટે ગયા. આ પેનની કિંમત છે 100 રૂપિયા. કેટલી છે? 100 રૂપિયા. રેડી? અને પ્લસ આ પેનની કિંમત કેટલી છે? 100 રૂપિયા. આ પેનની કિંમત 100 રૂપિયા છે અને આની અંદર 12% જીએસટી લાગે છે. રેડી? એટલે કે માનો કે ટોટલ આની કિંમત થઈ 112 રૂપિયા. પરંતુ તમે શું કરો છો કે આ પેન લેવા જ્યારે જાઓ છો ત્યારે તમે વેપારીને કેટલા રૂપિયા આપો છો? 112 રૂપિયા આપો છો. કેટલા રૂપિયા આપો છો? 112 રૂપિયા આપો છો. તમે આ ટેક્સ અલગથી નથી આપતા. તમે ટેક્સ અલગથી નથી આપતા. માનો કે તમે આ પેન ફરીથી એક વખત સમજાવું છું, ખાસ ઉદાહરણ, ખાસ ધ્યાન આપજો અહીંયા. તો કે હું આ પેન લેવા માટે જાઉં છું, પેનની કિંમત ભલે 100 રૂપિયા રહે, પ્લસ 12 રૂપિયા જીએસટી લાગે છે, ટોટલ 112 રૂપિયા કિંમત છે એની. જ્યારે તમે બજારની અંદર આ પેન લેવા માટે જાઓ એટલે તમે 112 રૂપિયા આપી દેવો. સમજ પડી? ઓકે. હવે જો કે તમે 112 રૂપિયા આપી દીધા અને જીએસટી છે એ કોને લીધો? તો કે આ જીએસટી કોણ ભરી દે? તો કે વેપારી. કોણ ભરી દે? વેપારી. એટલે કે તમે તો ડાયરેક્ટ ટેક્સ ભરતા નથી, પણ તમારી જગ્યાએ જે ટેક્સ ભરે છે કોણ ભરે છે? વેપારી. તો આ જે છે એને ઇનડાયરેક્ટ ટેક્સ કહેવાય. શું કહેવાય? ઇનડાયરેક્ટ. તમે નથી ભરતા પણ તમારી જગ્યાએ માનો કે તમે એક હાઈફાઈ હોટલની અંદર 5 સ્ટાર હોટલની અંદર જમવા માટે ગયા અને ત્યાં એસી હોટલની અંદર તમે જમવા માટે ગયા છો અને ત્યાં તમારો 500 રૂપિયાનો ખર્ચ આવ્યો. રેડી? હવે 500 રૂપિયાનો ખર્ચ આવ્યો, તમને બિલ આપશે એટલે તમે 500 રૂપિયા પે કરી દો. હવે આની અંદર 10% હોય હું જીએસટી, તો આમાંથી 10% છે એ કોને? આ જે વેપારી છે અથવા તો એવું કહેવાય કે આ હોટલનો માલિક છે 10% કોને આપશે? સરકારને આપશે. તમે નથી ભરતા પણ તમારી જગ્યાએ આ જે માલિક છે એ ભરે છે, એને ઇનડાયરેક્ટ ટેક્સ કહેવાય. રેડી? સમજ પડી? એટલે કે એક ડાયરેક્ટ ટેક્સ કે જે તમે ઇન્કમ ટેક્સ રિટર્ન ભરો છો એને શું કહેવાય? તો કે ડાયરેક્ટ ટેક્સ કહેવાય. અને ઇનડાયરેક્ટ ટેક્સ એટલે કે તમે નથી ભરતા પરંતુ તમારી જગ્યાએ જે કંપની જે પ્રોડક્ટ કરે છે, પ્રોડક્શન કરે છે, એ કંપની ભરે છે, એને ઇનડાયરેક્ટ ટેક્સ કહેવાય. તો પેલું આ રેવન્યુમાં આવક પેલી શું થાય? ટેક્સથી. એ ટેક્સ બે પ્રકારના હોય, ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ. તમે જે ભરો છો એને ડાયરેક્ટ ટેક્સ કહેવાય અને તમારી જગ્યાએ જે વેપારી ભરે છે એને ઇનડાયરેક્ટ ટેક્સ કહેવાય. ઓકે. હવે બીજી નોન ટેક્સ એટલે કે નોન કર આવક. એટલે કે આ નોન ટેક્સ આવક એટલે શું? તો કે નોન ટેક્સ આવક એટલે કે આમાં કોઈ ટેક્સની વાત કરવામાં આવતી નથી, તમારા ઉપર કોઈ ટેક્સ નાખવામાં આવતો નથી. પરંતુ તો આ પૈસા આવશે ક્યાંથી? તો કે સૌથી મોટી વાત છે કે આ પૈસા આવશે અહીંયાથી. ક્યાંથી? તો કે ઘણી વખત કેન્દ્ર સરકાર કોઈની પાસેથી ગ્રાન્ટ મેળવતી હોય છે. શું મેળવતી હોય છે? ગ્રાન્ટ મેળવતી હોય છે. આ ગ્રાન્ટનો મતલબ શું થાય કે આ જે છે ગ્રાન્ટ એ પાછી આપવાની હોતી નથી. શું હોય છે કે આ ગ્રાન્ટ છે એ પાછી આપવાની હોતી નથી. સમજ પડી? નોન ટેક્સ આવક એટલે શું એ હું તમને જણાવું છું. ગ્રાન્ટ છે એ પાછી આપવાની નથી. ભારત સરકાર છે અમેરિકા પાસેથી ગ્રાન્ટ લઈ આવે છે, માનો કે 1 લાખ રૂપિયાની એક ગ્રાન્ટ લાવી છે, તો આ ગ્રાન્ટ એમને પાછી આપવાની હોતી નથી. ટૂંકમાં તમને ઉદાહરણ આપું, માનો કે તમે ખ્યાલ હશે તમને કે ખેડૂતોને ઘણી બધી સબસિડી આપવામાં આવતી હોય છે. શું આપવામાં આવતી હોય છે? સબસિડી આપવામાં આવતી હોય. માનો કે એ કોઈ વસ્તુ લેવા માટે ગયો અને 100 રૂપિયાની વસ્તુ છે, એના ઉપર કેન્દ્ર સરકાર છે એ 20 રૂપિયા શું આપે છે? તો કે 20 રૂપિયા એમને ગ્રાન્ટ આપે છે. શું આપે છે? 20 રૂપિયા એમને શું આપે છે? ગ્રાન્ટ આપે છે. તો કે હવે શું? તો કે આ 20 રૂપિયા એમને સબસિડી આપે છે, અને સબસિડી પણ કહી શકો તમે, અથવા તો ગ્રાન્ટ. રેડી? ગ્રાન્ટ આપે છે અથવા તો સબસિડી આપે છે. તો આ 20 રૂપિયા જે સબસિડી આપી એનો મતલબ શું? કે જે ખેડૂત છે, ખેડૂતને માત્ર 80 રૂપિયા આપવાના રહે. કેટલા રૂપિયા આપવાના રહે? તો કે 80 રૂપિયા આપવાના રહે. એટલે કે આ 20 રૂપિયા ખેડૂતને આપવાના રહેતા નથી. એ જ રીતના જે આપણો દેશ છે એ માનો કે અમેરિકા છે કે ઇંગ્લેન્ડ છે કે કોઈ જે વિકસિત દેશો છે એમની પાસેથી એ ગ્રાન્ટ લાવે છે અને એ ગ્રાન્ટ એમને પાછી આપવાની હોતી નથી. તો આમાં કઈ વાત થઈ? તો કે ગ્રાન્ટ જે મળે છે એ નોન ટેક્સ આવક કહેવાય. બીજી શું કહેવાય? કે ભારતે માનો કે બાંગ્લાદેશને શું આપ્યું? તો કે 1 લાખ રૂપિયાનું શું આપ્યું છે? તો કે લોન આપી. શું આપી? લોન આપી. ભારતે બાંગ્લાદેશને 1 લાખ રૂપિયાની લોન આપી. તો બાંગ્લાદેશ છે એ ભારતને શું આપશે? કે આ લોન ઉપર વ્યાજ આપશે. શું આપશે? વ્યાજ આપશે. તો કે આ જે લોનનું વ્યાજ આવે એને નોન ટેક્સ આવક કહેવાય. શું કહેવાય? નોન ટેક્સ આવક કહેવાય. ફરીથી સમજ પડી તમને કે કોઈ દેશ પાસેથી આપણે ગ્રાન્ટ લાવીએ એટલે કે સબસિડી જે આપણને મળે છે એ. બીજું કે
જે આપણે બીજા દેશોને લોન આપી છે, માનો કે બાંગ્લાદેશ છે, અફઘાનિસ્તાન છે, જેને આપણે લોન આપી છે, અને એ લોનનું વ્યાજ જે આપણને આપે છે એને નોન ટેક્સ આવક કહેવાય. રેડી? એટલે કે કેન્દ્ર સરકારને બે રીતના આવક થાય, એક તો કેપિટલ અને બીજી કઈ થાય? રેવન્યુ. તો કે રેવન્યુમાં શું હોય? તો કે એક ટેક્સ અને એક નોન ટેક્સ. ટેક્સમાં શું આવે કે ડાયરેક્ટલી ટેક્સ અને ઇનડાયરેક્ટ ટેક્સ. જ્યારે નોન ટેક્સ એટલે શું કે કેન્દ્ર સરકાર કોઈની પાસેથી ગ્રાન્ટ લાવે છે એ, અથવા તો બીજા દેશને જે આપણે લોન આપી છે એનું જે વ્યાજ આવે છે એ. રેડી? આ બે રીતે મહેસૂલી રીતે આવક થાય, રેવન્યુ. ઓકે. બીજી આવક કેપિટલ આવક એટલે શું? કેપિટલ આવક એટલે બીજું કંઈ નહીં કે આપણે જે બીજા દેશો પાસેથી લોન લઈએ તે, બીજા દેશો પાસેથી લોન લઈએ તે. સમજ પડી? કેપિટલ આવક એટલે કે આપણે જે બીજા દેશો, માનો કે અમેરિકા પાસેથી આપણે 10,000,000ની લોન લીધી. શું લીધી? 10,000ની લોન લીધી. આ લોન પાછી આપવાની હોય છે, જ્યારે ગ્રાન્ટ પાછી આપવાની હોતી નથી. તો કે આ જે લોન લીધી એને કેપિટલ આવક કહેવાય. અથવા તો કેન્દ્ર સરકારે કોઈ બોન્ડ બહાર પાડ્યા. શું બહાર પાડ્યા? બોન્ડ બહાર પાડ્યા. તો એનાથી જે આવક થાય એને શું કહેવાય? કેપિટલ આવક કહેવાય. શું કહેવાય? કેપિટલ આવક કહેવાય. ઓકે, ક્લિયર થયું? ઓકે, હવે આગળ વધીએ. ખર્ચ. તો કે આ જે આવક થઈ એની સામે ખર્ચ પણ કરવો પડે છે, અને ખર્ચ પણ બે રીતના થાય છે. કઈ રીતના ખર્ચ બે રીતના થાય? તો કે એક તો કેપિટલ ખર્ચ હોય અને બીજો રેવન્યુ ખર્ચ હોય. તો કે કેપિટલ ખર્ચ એટલે શું? તો કે પહેલા તો કેપિટલ ખર્ચ એટલે શું? તો કે માનો કે આ કેપિટલ ખર્ચ એટલે કે માનો કે કોઈ ઇમારત બનાવે છે. શું બનાવે છે? ઇમારત બનાવે છે. તો આ જે ઇમારત બનાવે છે એમનું ઇનપુટ એટલે કે આ ઇમારત છે એ લાંબો સમય સુધી શું આપશે? આપણને સેવા આપશે. તો કે આવો જે લાંબો સમય સુધી જે સેવા આપે એવી જે બાબતો બનાવે છે એને કેપિટલ કહેવાય. શું કહેવાય? કેપિટલ ખર્ચ કહેવાય. એટલે કે માનો કે કોઈ ઇમારતનું બાંધકામ કરે છે, ઉપરાંત કોઈ નવી બસ ખરીદે છે. માનો કે આપણને હાલમાં તમને ખ્યાલ છે કે આપણને ઈ બસ આપી, મતલબ કે ઇલેક્ટ્રિકથી ચાલતી બસો આપી આપણને 50 સુરતને. રેડી? તો આ જે આપ્યું છે એ લાંબો સમય સુધી સેવા આપશે બસ. રેડી? તો આને શું કહેવાય? કેપિટલ ખર્ચ કહેવાય. એક વખત ઇન્વેસ્ટ કર્યા પછી લાંબો સમય સુધી જે સેવા આપે એને શું કહેવાય? કેપિટલ ખર્ચ કહેવાય. ઓકે. પછી આવે છે રેવન્યુ ખર્ચ. એટલે કે રોજ જે ખર્ચ કરવામાં આવે છે એને શું કહેવાય? એને કહેવાય મહેસૂલી અથવા તો રેવન્યુ ખર્ચ. કઈ રીતના? તો કે કર્મચારીઓનો પગાર છે, ત્યાર પછી પેન્શન છે. તો કે આ બધા જે ખર્ચો છે એને રોજબરોજનો ખર્ચો કહેવાય. શું કહેવાય? કેન્દ્ર સરકારનો રોજબરોજનો ખર્ચો કહેવાય, જેને રેવન્યુ અથવા તો મહેસૂલી ખર્ચ કહેવાય. શું કહેવાય? મહેસૂલી ખર્ચ કહેવાય. સમજ પડી? ફરીથી સમજાવું છું કે રેવન્યુ ખર્ચ એટલે શું? તો કે કર્મચારીઓના પગાર આપવા, પેન્શન આપવા, ત્યાર પછી ચૂંટણીનું આયોજન કરવું, અથવા તો અમુક બીજી બાબતો કે જે દર વખતે, માનો કે અહીંયા બસ ખરીદી છે તો બસની અંદર પેટ્રોલનો જે ખર્ચો આવશે એને શું કહેવાય? મહેસૂલી આવક કહેવાય. શું કહેવાય? મહેસૂલી ખર્ચ કહેવાય. મહેસૂલી ખર્ચ કહેવાય. ઓકે. ફરીથી હું જે સમજાવું છું એના પર ખાસ ફોકસ કરજો કે રેવન્યુ ખર્ચ એટલે શું? તો કે રેવન્યુ ખર્ચ એટલે કે જે રોજબરોજના જે ખર્ચા હોય, જેમ કે કર્મચારીનો પગાર છે, પેન્શન છે, ત્યાર પછી તો કે આ બસ લીધી તો એને કેપિટલમાં ગણી શકીએ, પણ એમાં પેટ્રોલ નખાવવાનું આવે તો એને શું ગણી શકીએ આપણે? રેવન્યુ ખર્ચ. તો કે એક વખત ઇન્વેસ્ટ કર્યા પછી લાંબો સમય સુધી એની ઉપયોગ કરી શકીએ આપણે તો એને શું કહેવાય? કેપિટલ ખર્ચ કહેવાય. તો કે આ બે રીતના આવક થાય છે. એક તો આવક એટલે કઈ રીતના? તો કે કેપિટલ મૂડીથી આવક થાય અને રેવન્યુ મૂડીથી આવક થાય. રેવન્યુના બે ભાગ પડે, ટેક્સ અને નોન ટેક્સ. એમાં ટેક્સના બે ભાગ, ડાયરેક્ટ ટેક્સ અને ઇનડાયરેક્ટ ટેક્સ. નોન ટેક્સ એટલે કે ગ્રાન્ટ અથવા તો બીજા દેશ પાસેથી જે આપણને વ્યાજ મળે છે તે લોનનું. રેડી? એને નોન ટેક્સ આવક કહેવાય. ત્યાર પછી કેપિટલ આવક એટલે કે આપણે કોઈ દેશ પાસેથી લોન લાવીએ અથવા તો આપણે કોઈ બોન્ડ જનરેટ કરીએ તો એની કેપિટલ આવક કહેવાય. જ્યારે ખર્ચ પણ બે પ્રકારના હોય, કેપિટલ ખર્ચ અને રેવન્યુ ખર્ચ. રેવન્યુ ખર્ચ એટલે કે રોજબરોજના જે ખર્ચા હોય, જેમ કે કર્મચારીનો પગાર, પેન્શન, અથવા તો ગાડી કોઈ ખરીદી છે અધિકારીઓ માટે તો એની અંદર જે પેટ્રોલનો ખર્ચો આવે છે એને રોજબરોજનો ખર્ચો કહેવાય, એને રેવન્યુ ખર્ચ કહેવાય. જ્યારે કેપિટલ ખર્ચ એટલે શું? તો કે કોઈ ઇમારત બાંધવી અથવા તો કોઈ બસ ખરીદવી કે કોઈ વાહન ખરીદવું, તો આને લાંબા સમય સુધી, એક વખત ખરીદ્યા પછી લાંબા સમય સુધી જે સેવા આપે એને કેપિટલ ખર્ચ કહેવાય. ઓકે, અહીંયા સુધી બધાને ક્લિયર? ઓકે, આગળ વધીએ. તો ત્યાર પછી વાત કરીએ તો કે બજેટ તૈયાર કરતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવામાં આવે. ખાસ યાદ રાખજો, બજેટ તૈયાર કરતી વખતે કયું વર્ષ ધ્યાનમાં રાખવામાં આવે. ફરીથી અહીં તમને ઉપર દેખાતું નહીં એટલે અહીં લખું છું કે બજેટ તૈયાર કરતી વખતે કયું વર્ષ ધ્યાનમાં લેવામાં આવે છે. ઓકે,
તો કે બજેટ તૈયાર કરતી વખતે કયું વર્ષ ધ્યાનમાં લેવામાં આવે? માનો કે વર્ષ 2021-22નું બજેટ તૈયાર કરવું છે, તો આગળના 2 વર્ષ છે એમના બજેટની એને ધ્યાનમાં લેવામાં આવતા હોય છે. કઈ રીતના? તો કે અહીંયા જુઓ, તો કે આ છે વાસ્તવિક વર્ષ, આ છે સમીક્ષા વર્ષ અને આ છે બજેટનું વર્ષ. એટલે કે આ વર્ષ માટે આપણે બજેટ શું છે બનાવવાનું છે. શું બનાવવાનું છે? બનાવવાનું છે. રેડી? ત્યાર પછી આને આપણે કેવું સમીક્ષા વર્ષ અને આને કેવું વાસ્તવિક વર્ષ. ઓકે, પહેલાં તો વાસ્તવિક વર્ષ, પહેલાં તો આપણે સમજીએ બજેટ વર્ષ એટલે શું, કે જેના માટે જે વર્ષ માટે બનાવવાનું હોય છે એને બજેટ વર્ષ કહેવાય. માનો કે આ વર્ષે બનાવ્યું તો 2021માં, જો આમાં પહેલી વાત કરશો કે જે વર્ષ માટે બનાવવાનું હોય ને એ આગળ હોય. જેમ કે આ વખતે આ વર્ષ માટે બનાવ્યું તો 2021 આગળ છે, ગયા વર્ષે 2020 માટે બનાવ્યું તો 2020 આગળ છે, આગળના વર્ષે 2019 માટે બનાવ્યું તો એમાં 2019 આગળ છે. જે વર્ષ માટે બનાવવાનું હોય ને એ આગળ હોય. રેડી? બીજી વાત, આ વખતે જે બનાવવાનું છે હતું એ કયું હતું? 2021-22નું બજેટ બનાવવાનું હતું, તો એને બજેટ વર્ષ કહેવાય. સમીક્ષા વર્ષ એટલે શું? સમીક્ષા વર્ષ એટલે કે આપણા બજેટનો સમયગાળો કયો છે? તો કે આપણું બજેટ છે એ એપ્રિલ મહિનાથી લાગુ પડે અને માર્ચ મહિના સુધી ચાલે. કયા સુધી? માર્ચ મહિના સુધી ચાલે. તો કે આ વર્ષ છે આપણું હજુ પૂરું થયું નથી. 2020-21નું જે બજેટ બન્યું હતું એનો સમયગાળો હજી પૂરો થયો નથી. એ ક્યારે પૂરો થાય? માર્ચ મહિનો પૂરો થાય ને ત્યારે આ વર્ષનું બજેટ પૂરું થાય. સમજ પડી તમને કે આપણા બજેટનો સમયગાળો એપ્રિલથી માર્ચ સુધીનો છે. તો કે હાલમાં જે બજેટ ચાલે છે, આપણે જ્યારે વાત કરીએ છીએ ત્યારે જે બજેટ ચાલે છે એને સમીક્ષા વર્ષ કહેવાય. શું કહેવાય? એને સમીક્ષા વર્ષ કહેવાય. અને ત્યાર પછી આ 2019-20નું જે વર્ષની આપણે વાત કરીએ છીએ એ બજેટ પૂરું થઈ ગયું. હવે અહીંયાથી અમને ખબર પડશે કે 2019-20નું જે આપણે બજેટ બનાવ્યું હતું એમાં આપણે નક્કી કર્યું હતું કે આપણે 100 રૂપિયાનો ખર્ચો આવશે, પરંતુ કેટલો ખર્ચો આવ્યો? તો કે 106 રૂપિયાનો ખર્ચો આવ્યો હતો. સમજ પડી? એટલે કે આપણે બજેટનો અંદાજ કેટલો લગાવ્યો હતો? તો કે 100 રૂપિયાનો લગાવ્યો હતો, પરંતુ ખર્ચો કેટલો આવ્યો? 106 રૂપિયાનો આવ્યો. ઓકે, ત્યાર પછી વાત કરીએ તો કે અહીંયા શું છું? તો કે 6 રૂપિયાની શું બજેટમાં ઘટ પડી હતી? શું પડી હતી? 6 રૂપિયા આપણે જે વિચાર્યા હતા એના કરતાં વધારે 6 રૂપિયાનો ખર્ચો આવ્યો. ઓકે, બીજું કે 2020-21માં આપણે વિચાર્યું હતું કે 106 રૂપિયાનો ખર્ચો આવશે, એની જગ્યાએ અહીંયા આવ્યો 130 રૂપિયાનો ખર્ચો. કેટલો? 130 રૂપિયાનો ખર્ચો આવ્યો. તો કે આ વર્ષની અંદર હજુ વર્ષ પૂરું નથી થયું, આ વર્ષનું બજેટનો સમયગાળો હજુ પૂરો નથી થયો, કે માર્ચ મહિનામાં પૂરો થાય, પરંતુ અત્યાર સુધીમાં 130 રૂપિયાનો ખર્ચો આવી ગયો છે. રેડી? કારણ કે આ વખતે કોરોના હતો એટલે આપણે અંદાજ લઈએ છીએ કે આ વર્ષે વધારે ખર્ચો આવ્યો. રેડી? તો આ બંને વર્ષના ડેટાનો એનાલિસિસ કરશે. તો કે 19-20ના ડેટાનો એનાલિસિસ કરશે, 2020-21ના ડેટાનો એનાલિસિસ કરશે અને એના આધારે 2021-22નું શું બનાવશે? બજેટ બનાવશે. ઓકે, તો સમજ પડી કે બજેટ બનાવતી વખતે એક તો વાસ્તવિક વર્ષ એટલે કે 2019-20નું બજેટ જે સમયગાળો પૂરો થઈ ગયો એની વાત કરશે. બીજી વાત કરશે સમીક્ષા વર્ષ, કે હાલમાં જે બજેટ ચાલુ છે એ વર્ષના સમયે એ વર્ષનું બજેટ જોવે અને જેના માટે બનાવવાનું છે એ માટે અગાઉના 2 વર્ષોના બજેટ છે એમનું ધ્યાનમાં લઈ અને નવું બજેટ બનાવવામાં આવશે. સમજ પડી? એટલે કે 2021-22 માટે જો બનાવવાનું હોય તો 2020-21 અને 19-20ના બજેટને ધ્યાનમાં લઈ અને બજેટ બનાવવામાં આવ્યું હોય છે. ઓકે, અહીંયા સુધી બધાને ક્લિયર? આગળ વધીએ. ત્યાર પછી હવે સૌથી મોટી પીડા આપણા માટે શરૂ થાય છે કે હવે આપણને પહેલો સવાલ થતો હોય કે આટલા કરોડ ફાળવી દીધા, અથવા તો આપણને દર વખતે સવાલ થતો હોય કે આપણે મેં તમને 34.83 લાખ કરોડનું બજેટ છે આપણું, તો આટલા બધા રૂપિયા આવશે ક્યાંથી? અને પાછા આટલા બધા રૂપિયા જતા પણ રહે છે અને તો પણ ઘટે છે. તો આપણને અહીંયાથી ખબર પડશે કે રૂપિયો ક્યાંથી આવે છે અને રૂપિયો ક્યાં જાય છે. ઓકે, તો જુઓ અહીંયા સૌથી પહેલાં વાત કરીએ કે રૂપિયો ક્યાંથી આવશે. સમજ પડી? રૂપિયો ક્યાંથી આવશે? તો કે આવશે ક્યાંથી એમના વિશે જો વાત કરીએ તો કે 36% આવક છે ભારત સરકારની. 36% આવક ભારત સરકારની આ વખતે એટલે કે 2021-22માં ભારત સરકારની સૌથી મોટી આવક છે. તો કે બીજા દેશ પાસેથી શું લેવી? લોન લેવી. એટલે કે ઋણ અને અન્ય જવાબદારીઓ, એટલે કે બીજા દેશ પાસેથી લોન લે અથવા તો બીજા દેશને જે લોન આપી છે એનું વ્યાજ આવશે અથવા તો કોઈ બોન્ડ બહાર પાડશે તો એમાંથી વધારે આવક થશે. એટલે કે સૌથી મોટી આવક એટલે કે 36% જેટલી આવક
ભારતની 36% જેટલી આવક 2021-22ના વર્ષમાં સૌથી વધુ આવક ક્યાંથી થાય? તો કે બીજા પાસેથી લોન લઈને. ઓકે, બીજી કોઈ આવક થવાની નથી. સૌથી વધારે આવક ક્યાંથી થાય? તો કે બીજા પાસેથી લોન લઈને થાય. ઓકે, ત્યાર પછી 15% આવક થાય આપણી જીએસટીમાંથી. એટલે કે આપણો જે જીએસટી લાગુ પાડ્યો છે એમાંથી આવક સરકારને કેટલી થાય? 15%. 36% લોન લઈને મેળવશે આવક. બીજી ક્યાંથી મેળવશે? તો કે 15% જીએસટીમાંથી આવક થાય. ત્યાર પછી 14% આવકવેરો છે. આપણે જે આવકવેરો ભરીએ ને, ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરીએ, એમાંથી 14% આવક થાય. ત્યાર પછી 13% કોર્પોરેટ ટેક્સ. મતલબ કે કોઈ પણ ઉદ્યોગપતિ છે, એ ઉદ્યોગપતિ કોઈ સામાન છે એને તૈયાર થાય છે 100 રૂપિયામાં અને એ વેચે છે 110 રૂપિયામાં. કેટલામાં વેચે છે? 110 રૂપિયામાં. તો એમને સીધો 10 રૂપિયાનો શું છો? નફો છો. તો આ નફા ઉપર જે ટેક્સ લેવામાં આવે છે એને શું કહેવાય? કોર્પોરેટ ટેક્સ. કયો કહેવાય? કોર્પોરેટ ટેક્સ. તો 13% જેટલી આવક થાય કોર્પોરેટ ટેક્સમાંથી. એટલે કે આના ઉપર માનો કે 2% લગાવ્યો હોય તો સીધા 8 રૂપિયા જ આ વેપારીને મળશે ને 2% કોને? કોર્પોરેટ ટેક્સ કોને મળશે? તો કે સરકારને મળશે. એટલે કે વેપારી જે નફો કરે છે એના ઉપર જે ટેક્સ લેવામાં આવે છે એને કોર્પોરેટ ટેક્સ કહેવાય. તો 13% આવક છે કોર્પોરેટ ટેક્સમાંથી થાય. 14% આવક છે એ આવકવેરામાંથી થાય. 15% આવક છે જીએસટીમાંથી થાય અને 36% લોન લઈને આવક થાય. ત્યાર પછી 8% છે એ સેન્ટ્રલ એક્સાઇઝ ડ્યુટી. એટલે કે વિદેશમાંથી કોઈ વસ્તુ તમે આયાત કરો છો, અને એ આયાત ઉપરથી તમને જે આવક થાય એ 8% છે. ત્યાર પછી બિનકર મહેસૂલ. એટલે કે કોઈ ટેક્સ નથી લેતા પરંતુ એમનેમ જે આવક થવાની છે એને બિનકર મહેસૂલ આવક કહેવાય. બિનકર મહેસૂલ આવક એટલે શું? કે કોઈ ટેક્સમાંથી આવક ના થાય પરંતુ મેં તમને કીધું ને કે કોઈ દેશને આપણે લોન આપી છે અને એમાંથી જે આવક થાય છે એને બિનકર આવક કહેવાય. બીજું શું કહેવાય? બિન ઋણ મૂડી પ્રાપ્તિઓ. હવે બિન ઋણ મૂડી પ્રાપ્તિ એટલે શું? કે વગર વ્યાજે આપણને જે પૈસા મળે છે એમાંથી આવક થાય. વગર વ્યાજે એટલે કે કોઈ દેશ પાસેથી આપણે જે ગ્રાન્ટ લાવીએ છીએ ને એને બિન ઋણ મૂડી પ્રાપ્તિ કહેવાય. એટલે કે કોઈ દેશ પાસેથી આપણને જે ગ્રાન્ટ મળશે એની વાત કરી છે. ઓકે, અને છેલ્લે કસ્ટમ ડ્યુટી એટલે શું? તો કે આપણા દેશમાંથી કોઈ પણ વસ્તુ છે બહાર મોકલતા હોય કે કોઈ આવક આવતી હોય તો એના ઉપર વધારાની ટેક્સ લગાવવામાં આવતો હોય છે. એને શું કહેવાય? કસ્ટમ ડ્યુટી કહેવાય. માનો કે શરાબ આપણું કહેવાય કે દારૂની બોટલ છે એ વિદેશમાંથી આપણે અહીંયા લાવીએ છીએ તો એના ઉપર 2% કસ્ટમ ડ્યુટી લગાવી દીધી એટલે આપણને કેટલામાં પડશે? 102. તો કે આને કસ્ટમ ડ્યુટી કહેવાય. શું કહેવાય? કસ્ટમ ડ્યુટી કહેવાય. ઓકે, આ એટલી આપણને સમજ પડી ગઈ. એટલી જગ્યાએથી આપણને રૂપિયાની મળશે. એટલે કે દેશની આવક એટલી જગ્યાએથી થાય. ક્યાંથી? તો કે આપણે આને ઉતરતા ક્રમમાં ગોઠવું. 36% ક્યાંથી આવક થાય? તો કે લોન લઈને, 15% જીએસટીમાંથી, 14% આવકમાંથી, 13% કોર્પોરેટ ટેક્સમાંથી, સેન્ટ્રલ એક્સાઇઝ ડ્યુટી 8%, 6% બિનકર આવક, 5% બિનઋણ આવક, 3% કસ્ટમ ડ્યુટી. ઓકે, આમાંથી આંકડા ક્યારે પૂછાય નહીં. જો તમારે યાદ રાખવું હોય તો 1, 2 અને 3 જીએસટીમાંથી 15% આવક, આવકવેરામાંથી 14% આવક અને સૌથી વધુ આવક થાય આપણે લોનમાંથી, ઋણ અને અન્ય જવાબદારીમાંથી. આ 3 ઉપરના યાદ રાખવાના, બાકી બધા આંકડા યાદ રાખવાની જરૂર નથી. ઓકે, હવે રૂપિયો ક્યાં જાય? આવી તો ગયા પણ વાપરશું ક્યાં? ને તો કે વાપરવાના આવશે 20% તો વ્યાજ ચૂકવી દેવું આપણે. શું કરી દેવું? વ્યાજ. કોનું? તો કે આપણે જે લોન લઈએ ને એનું વ્યાજ આપણે કેટલા? 20%. આપણી જે આવક 100% જે 100 રૂપિયાની આપણી આવક છે એમાંથી 20 રૂપિયા તો ક્યાં જતા રહે? તો કે 20 રૂપિયા આપણે લોનના હપ્તા ચૂકવવામાં અથવા તો વ્યાજ ચૂકવવામાં. ક્યાં? લોનના વ્યાજ ચૂકવવામાં. 100 રૂપિયાની આવક છે ભારતની, એમાંથી 20 રૂપિયા તો ક્યાં જતા રહે? તો કે લોનના વ્યાજ ચૂકવવામાં. 16% કરવેરો અને શુલ્કોમાં. એટલે કે કરવેરો અને શુલ્કો એટલે કે ખાસ કરીને આપણે ઘણા બધા કેન્દ્ર સરકાર અને ભારત સરકાર છે એ જે કર્મચારીઓ હોય છે એમને પગાર ને એ બધું આપે છે. અને બીજું કે આ સૌથી મોટી વાત છે કે 16% કરવેરો અને શુલ્કોમાં. એટલે કે રાજ્યોનો હિસ્સો. માનો કે તમે જ્યારે કોઈ પણ વસ્તુ લેવા જાઓ, 100 રૂપિયાની વસ્તુ હોય, ઉદાહરણ તરીકે 100 જ લઉં છું એટલે જેથી સરળતામાં સમજવામાં સરળતા પડે. 100 રૂપિયાની વસ્તુ હોય અને 12 રૂપિયા એના ઉપર ટેક્સ લાગે છે તો આ ટેક્સમાં SGST લખેલું હોય અને બીજું લખેલું હોય CGST. રેડી? તો કે આ SGST એટલે શું? એમાં રાજ્યનો હિસ્સો થાય. આ ટેક્સ એટલે શું થાય? SGST એટલે રાજ્યનો હિસ્સો અને C એટલે સેન્ટ્રલનો હિસ્સો.
એટલે કે આ જે કેન્દ્ર બધો ટેક્સ આવે ને, પહેલાં માનો કે આમાંથી 100 રૂપિયામાંથી 12 રૂપિયા એને મળ્યા, તો આ જીએસટી 12 રૂપિયા કોણ લઈ લે છે? કેન્દ્ર સરકાર લઈ લે છે. કોણ લઈ લે છે? કેન્દ્ર સરકાર. પછી આમાંથી 6 રૂપિયા એને કોને આપવાના હોય છે? રાજ્યને આપવાના હોય છે. કોને આપવાના હોય છે? રાજ્યને. તો કે આ 16% હિસ્સો છે એ રાજ્યના જે ડાયરેક્ટ જીએસટી અને જે આવક થાય છે એમાંથી 16% હિસ્સો છે કોને આપી દે? રાજ્યોને આપી દે. સમજ પડી? ઓકે. ત્યાર પછી 13% કેન્દ્રીય ક્ષેત્રની યોજનાઓ, અને બીજું કંઈ આવશે તો કે 9% કેન્દ્રીય પ્રાયોજિત યોજનાઓ. એટલે કે હાલમાં જે યોજનાઓ રનિંગ છે એના માટે કેટલી થાય? 13%. એટલે કે માનો કે કિસાન સન્માન નિધિ યોજના છે તો એમાં ખેડૂતોને ખાતામાં 2,000 રૂપિયા નાખે છે. રેડી? તો એ પૈસા ક્યાંથી આવશે અને એ પૈસા ક્યાં વાપરવામાં આવશે? તો કે આવી જે યોજનાઓ ચાલે છે કે કેન્દ્રીય ક્ષેત્રની જે યોજનાઓ ચાલે છે, જેમ કે કિસાન સન્માન નિધિ યોજના, તો એમાં જે 2,000 રૂપિયાનો હપ્તો નાખે છે, તો એવી જ રીતના વાપરવામાં 13% પૈસા એમાં વયા જાય. ત્યાર પછી 9 એટલે કે નવી યોજનાઓ બનાવશે એમાં 9% પૈસા જાય. પછી બીજો 10% અન્ય ખર્ચ છે, 10% નાણાં પંચ અને અન્ય હસ્તાક્ષરણ. એટલે કે તમે જો કેન્દ્ર સરકારના કે ભારત સરકારના ગુજરાત સરકારના કર્મચારી હોય તો જેમ પગાર પંચ વધે એમ તમારો પગારમાં વધારો થાય છે, તો એ પગાર પંચમાં તમારો 10% જાય. 9% સબસિડીમાં જાય. શેમાં જાય? સબસિડીમાં. તો કે મેં તમને કીધું કે ખેડૂત છે એ કોઈ ઓજાર ખરીદવું છે ખેડૂતને, અને એ 100 રૂપિયાનું ઓજાર આવે છે અને 20 રૂપિયા એને કોણ આપે છે? કેન્દ્ર સરકાર આપે. તો ખેડૂતોને માત્ર 80 રૂપિયા પે કરવાના રહે. તો આ 20% સબસિડી, એટલે કે આવી કેન્દ્ર સરકારની કુલ આવકનો 9% હિસ્સો છે આવી સબસિડીમાં જતો રહે. 8% સંરક્ષણ પાછળ, એટલે કે નવી તોપ બનાવી કે નવા સંરક્ષણના સાધનો ખરીદવા, રાફેલ ખરીદવું, તો એના પાછળ કેટલા? 8% ખર્ચ થાય. અને 5% જે કેન્દ્રીય કર્મચારીઓ છે કે જે કર્મચારીઓ છે અથવા તો જે આપણા ધારાસભ્યો, સાંસદો છે એમને જે પેન્શન આપવામાં આવે છે એમાં જતો રહે. એટલે કે જે આવક થાય એમાંથી 20% હિસ્સો છે ક્યાં જાય? તો કે લોન જે લીધો છે એનું વ્યાજ ચૂકવવામાં. 16% જે જીએસટી કેન્દ્ર સરકાર લે છે એમાંથી 16% હિસ્સો છે એક જે રાજ્ય છે એમને આપવામાં આવશે. ત્યાર પછી 13% કેન્દ્રીય ક્ષેત્રની યોજના માટે, 10% ખર્ચ અન્ય, પછી 10% નાણાં પંચ અને અન્ય હસ્તાક્ષરણ, 9 કેન્દ્ર પ્રાયોજિત યોજનાઓ કે જે નવી યોજનાઓ ચાલુ કરવું એના માટે. ત્યાર પછી 9% સબસિડીમાં જાય, 8% સંરક્ષણ પાછળ ખર્ચ છે અને 5% પેન્શન. ઓકે. આમાં પણ તમારે વધારે ક્યાં જશે એ તો યાદ રાખવાનું આવશે જ નહીં. ખાલી યાદ રાખવું હોય તો આ સંરક્ષણ પાછળ 8% ખર્ચવામાં આવશે, એ યાદ રાખજો. બાકી આંકડો યાદ રાખવાની જરૂર નથી. ઓકે. ત્યાર પછી વાત કરીએ તો કે હવે સૌથી વધારે જો આપણે ધ્યાન આપતા હોય ને, બજેટ રજૂ થાય તો કે ટેક્સ, આપણે જે આવકવેરો ભરીએ છીએ એના સ્લેબમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો કે નહીં એમના ઉપર વાત કરતા હોઈએ છીએ. તો કે દર વખતે આમાંથી એક સવાલ પૂછાય જ છે, એટલે ખાસ યાદ રાખજો. આ વખતે જે બજેટ બહાર પાડવામાં આવ્યું એમાં લોકોને એવું હતું કે કોરોનાની જે મહામારી આવી અને એ કોરોનાની મહામારીના લીધે કેન્દ્ર સરકાર છે એ આવકવેરાની અંદર કંઈ ને કંઈ ફેરફાર કરશે, પરંતુ એવું કંઈ કરવામાં આવ્યું નહીં. લોકોને એવું હતું કે 5 લાખ સુધીની આવક છે એમને આવકવેરામાંથી છૂટ આપવામાં આવશે, પરંતુ એવું કંઈ કરવામાં આવ્યું નથી. જેમ હતો એમ જ ટેક્સ સ્લેબ રાખવામાં આવ્યા છે, એમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. જો તમારી આવક 2.5 લાખ જેટલી હોય તો તમારે કોઈ ટેક્સ ભરવાનો થતો નથી. પરંતુ તમારી 5 લાખ જેટલી આવક હોય, 2.5 થી 5 લાખ જેટલી આવક તમારી હોય, એટલે કે 2.5 લાખથી લઈ અને 5 લાખ સુધીની તમારી આવક હોય, તો તમારી જે બાકીની 2.5 લાખ છે એના ગુણ્યા 5, એટલે કે એના 5% શું કરવો પડે? તમારે ઇન્કમ ટેક્સ ભરવો પડે. તમારી જે આવક છે એ 2.5 લાખ કરતાં વધુ, એટલે કે 5 લાખ સુધી હશે તો તમારે 5% શું ભરવો પડશે? ઇન્કમ ટેક્સ ભરવો પડશે. ઓકે. અને જો તમારી 7.5 લાખ, એટલે કે જો તમારી 5 લાખથી લઈને 7.5 લાખ સુધીની આવક છે, પછી તમારી ભલે 6 લાખ જ આવક હોય, તો એના ઉપર તમારે શું 10% શું ભરવો પડશે? તમારે ઇન્કમ ટેક્સ ભરવો પડશે. ઓકે. ત્યાર પછી તમારી 10 લાખ સુધીની આવક હોય તો 15% ઇન્કમ ટેક્સ, 12.5 લાખ સુધીની આવક હોય તો 20% ઇન્કમ ટેક્સ ભરવો પડશે, અને 12.5 થી 15 લાખ સુધીની આવક હોય તો 25%, અને 15 લાખથી વધુ તમારી જો આવક હોય તો તમારે 30% ઇન્કમ ટેક્સ ભરવો પડે. ખાસ યાદ રાખજો, આમાંથી સવાલો પૂછાય. એટલે જો તમારે આનો સ્ક્રીનશોટ પાડવો હોય તો સ્ક્રીનશોટ પાડી લેજો, અને તમારે લખવું હોય તો લખી લેજો કે ઇન્કમ ટેક્સનો સ્લેબ હાલમાં આ પ્રમાણે છે, આમાં કોઈ પણ વધઘટ કરી નથી. ઓકે. એટલે કે 2.5 લાખ સુધીની તમારી આવક હોય તો 0%,
5 લાખ સુધીની તમારી આવક હોય તો 5%, 7.5ની હોય તો 10%, 10 લાખથી વધુ હોય તો 15%, 12.5 લાખની હોય તો તમારી 20%, 15 લાખની આવક હોય તો 25% ઇન્કમ ટેક્સ અને 15 લાખથી વધુ હોય તો 30% તમારે શું ભરવો પડે? ઇન્કમ ટેક્સ ભરવો પડે. ત્યાર પછી વાત કરીએ કે સરચાર્જ. શું? સરચાર્જ. ઓકે, આ શબ્દ ખાસ સાંભળવાનો છે. તો કે સરચાર્જ એટલે શું? કે તમારી જો આવક 50 લાખ કે એના કરતાં વધુ હોય તો તમારે, જે અહીંયા મેં તમને કીધું ને કે 15 લાખથી વધુ તમારી આવક હોય તો તમારે કેટલો? 30% ઇન્કમ ટેક્સ ભરવો પડે. પરંતુ જો તમારી આવક 50 લાખ કરતાં વધુ હોય તો તમને સરચાર્જ પણ લાગે છે, એટલે કે તમારી 30 + 10 એટલે તમારે કેટલો ટેક્સ ભરવો પડે? 40% ટેક્સ ભરવો પડે. તમારી જે આવક છે એનો 40% ટેક્સ તમારે શું ભરવો પડે? જો તમારી 50 લાખ કરતાં વધારે ઇન્કમ હોય તો, એટલે કે આને શું કહેવાય? સરચાર્જ કહેવાય. એટલે કે જો તમારી 50 લાખથી વધુ ઇન્કમ હોય તો તમારે 10%, જો તમારી 1 કરોડથી વધુ તમારી આવક હોય તો વધારાના 30 + 15 એટલે કે 45% તમારે ભરવો પડે. ત્યાર પછી 2 કરોડ હોય તો 30 + 25 એટલે કે તમારે કેટલો ભરવો પડે? તો કે 55% ભરવો પડે. અને 5 કરોડથી વધુ હોય તો 30 + 37 એટલે કે 67% તમારે ઇન્કમ ટેક્સ ભરવો પડે. ફરીથી, જો તમારે આપણો 15 લાખથી વધુ હોય તો કેટલો છે? 30% શું છે આપણો? ઇન્કમ ટેક્સ. રેડી? પરંતુ જો તમારી આવક 50 લાખ કરતાં વધુ હોય તો 10% તમારે શું ભરવો પડશે? સરચાર્જ. એટલે કે તમારે ટોટલ 40% શું ભરવું પડે? તો કે ઇન્કમ ટેક્સ ભરવો પડે. એટલે કે ઓકે, તો સૌથી પહેલાં જો તમારી 50 લાખ કરતાં આવક હોય તો 40%, 1 કરોડથી વધુ આવક હોય તો કેટલા ટકા? 45%, 2 કરોડથી વધુ આવક હોય તો 55%, અને જો તમારી 5 કરોડથી વધુ આવક હોય તો તમારે 67% ઇન્કમ ટેક્સ ભરવો પડે. એટલે કે જે ઇન્કમ ટેક્સ છે એની ઉપર જે ટેક્સ ભરવામાં આવે એને શું કહેવાય? સરચાર્જ કહેવાય. ઓકે, અહીંયા સુધી ક્લિયર? હવે આમાંથી અમુક લોકોને આ વખતે છૂટછાટ આપવામાં આવી છે. જેમ કે તમારી ઉંમર 75 વર્ષથી વધારે હોય અને તમે સિનિયર સિટીઝન હોય તો તમને ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવામાંથી શરતી મંજૂરી આપવામાં આવી છે. કેવી શરતી મંજૂરી આપવામાં આવી છે? એનો મતલબ શું થાય એ ખાસ યાદ રાખજો. શરતી મંજૂરી એટલે શું? તો કે જો તમારી આવક 2.5 લાખ કરતાં આવક છે વધારે, તમે સિનિયર સિટીઝન છો, તમારી 75 વર્ષ કરતાં વધારે ઉંમર છે અને તમારી 2.5 લાખ કરતાં વધારે આવક છે, અને તો તમારે શરતી મુક્તિ કઈ રીતના? તો તમે જો તમારી ઉપરની આવક છે 2.5 લાખ કરતાં જે ઉપરની આવક છે એની તમે ફિક્સ ડિપોઝિટ બનાવી દો તો તમારે કોઈ ટેક્સ ભરવાનો થતો નથી. ફરીથી હું તમને કહું છું કે જો તમે 75 વર્ષના હોય અને તમારી આવક 2.5 લાખ કરતાં વધુ હોય અને એ જે વધારાની આવક છે એની તમે ફિક્સ ડિપોઝિટ બનાવી દો બેંકની અંદર, તો તમારે કોઈ પણ પ્રકારનું શું નથી ભરવાનું? ઇન્કમ ટેક્સ ભરવાનો નથી, નહીતર તો તમારે ભરવાનો છે જ તે. રેડી? તો આ શરતી મંજૂરી આપી. બીજું કે પ્રોવિડન્ટ ફંડ 2.5 લાખથી વધુ રકમ મેળવનાર વ્યાજ કરના દાયરામાં લાવવામાં આવી. આજ સુધી આવું કંઈ હતું નહીં, પરંતુ હવે તમારો પીએફ, જે આપણે એને પ્રોવિડન્ટ ફંડ તરીકે ઓળખીએ, 2.5 લાખથી વધુ હોય. કેટલું હોય? 2.5 લાખથી વધુ હોય તો તમારે એના ઉપર પણ તમારે શું ભરવો પડશે? ઇન્કમ ટેક્સ ભરવો પડશે. એટલે ફરીથી, જો તમારું પ્રોવિડન્ટ ફંડ આખા વર્ષ દરમિયાન 2.5 લાખથી વધુ થતું હોય તો પણ તમારે ઇન્કમ ટેક્સ ભરવો પડશે. રેડી? આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે બીજા ભાગની અંદર આપણે હવે બધી યોજનાઓની વાત કરીશું કે કયા સેક્ટરમાં કેટલું રોકાણ કર્યું, એના માટે કઈ નવી યોજનાઓ લોન્ચ કરી, એ બધી પછી વાત કરીશું. કારણ કે બહુ લાંબો ખેંચ્યું તો તમને થોડો કંટાળો આવશે, પરંતુ બને ત્યાં સુધી મેં સરળ કરીને તમને સમજાવ્યું છે અને ફરજિયાતપણે તમારે તમારા મિત્રો સાથે શેર કરવાનો છે અને બહુ સરળ શબ્દોમાં સમજાવ્યું છે. અને આમાંથી તમારા 2 થી 3 ક્વેશ્ચન પૂછાય. આના પછી આપણે બીજો ભાગ રજૂ કરશું, જે આમાં બધી યોજનાઓની વાત કરશું. અહીંયા જે આપણે સામાન્ય બજેટની અંદર જે આવક અને ખર્ચ છે એમની વાત કરી. હવે પછી આપણે બીજી યોજનાઓ છે અને કઈ યોજનાઓ છે અને ક્યાં કેટલો ખર્ચ છે એમની વાત કરશું. ઓકે, તો થેન્ક યુ. અહીંયા સુધી આજે વાત કરીએ છીએ. નેક્સ્ટ ટાઈમ આના પછી આપણે એક બીજો વિડીયો બનાવશું, એની અંદર બધી યોજનાઓની વાત કરશું. ઓકે, તો તમારા મિત્રો સુધી ફરજિયાત શેર કરજો અને તમે પણ ખાસ જ્યાં જ્યાં જરૂર પડે ત્યાંથી તમે આમાંથી સ્ક્રીનશોટ લઈ લેજો. જ્યાં જ્યાં નોટ કરવું પડે તમે નોટ કરી લેજો અને
આમાંથી તમારા સવાલ પૂછાય ને પૂછાય, ખાસ કરીને જીપીએસસી 1-2 વાળા માટે. ઓકે, થેન્ક યુ વેરી મચ. મળીએ નેક્સ્ટ ટાઈમ.